नमोस्तु 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 नमोस्तु। नमो लोये श्रोत्रिकालवर्ती अर्हन्ताणं, नमो लोये श्रोत्रिकालवर्ती सिद्धाणं, नमो लोये श्रोत्रिकालवर्ती आयर्याणं, नमो लोये श्रोत्रिकालवर्ती उवज्जायाणं, नमो लोये श्रोत्रिकालवर्ती शवशावणम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते, चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। एगो में शाश्वतोपा ज्ञान दर्शन लखणों, शेषा में बाहिरा भावा सभी संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે। જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને। ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો। તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવ તે, અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય। સમયસાર કળષ્ટિકા રાજમલજી પાંડે દ્વારા રચાયેલી આ સમયસાર પરમાગમના કળશો ઉપરની કળષ્ટિકા એટલે કળશોનો વિસ્તાર કરેલો છે રાજમલજી સાહેબે। તેના ઉપર આપણી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન ઉપર 216 નંબરના કળશ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે। આ કળષ્ટિકા ખૂબ મહિમાવંત છે, ખૂબ જ અનુભવ પ્રધાન છે। પ્રત્યક્ષ અનુભૂતિ જીવને કેવી રીતે થાય, અને એ જીવ અનુભૂતિવાળો જીવ કેવી રીતે પોતાના સતપણાને સમજતા અનુભૂતિમાં પરિણમી જાય, એવું કોઈ દ્રવ્યનું સતપણું અને પર્યાયનું સતપણું અને બહાર રહેલા જ્ઞેયોનું પણ સતપણું, એ રીતે આખી સતપણાની સિદ્ધિ કરતો આ 216 નંબરનો કળશ છે। ખૂબ જ સુંદર ઉત્કૃષ્ટ કળશ છે। એમાં આખી સિદ્ધિ જે 216 નંબરના કળશમાં કરે છે, તેમાં ખરેખર તો બે દ્રવ્યની ભિન્નતા બતાવી છે। બે દ્રવ્યની ભિન્નતા બતાવી અને પોતાના જીવદ્રવ્યમાં જ્ઞાનની પર્યાય જે પ્રગટ પ્રત્યેક સમયે છે, તેનું સતપણું નિરપેક્ષપણું કેવી રીતે છે, કે તે કોઈ જ્ઞેયોથી તો જ્ઞાન થતું નથી, પણ જ્ઞાયકથી પણ જ્ઞાન થતું નથી। એટલી બધી જ્ઞાનની પર્યાયને જ્ઞાનના ઉપયોગને એક સમયના સતને નિરપેક્ષ અને પોતાથી જ પરિણમતું અહીંયા બતાવવાનો ઉદ્યમ રાજમલજી સાહેબે કરેલો છે। ખૂબ જ સુંદર ચર્ચા આપણે તો ઘણા સમયથી ચાલી રહી છે। 215 નંબરમાં પણ આવી જ અદ્ભુત ચર્ચા ચાલતી હતી, અને આ 216 નંબરનો કળશ છે તેમાં પણ ખરેખર એવી જ ચર્ચા આ સુંદર રીતે ચાલી રહી છે। મૂળ વસ્તુની સ્થિતિ એ સિદ્ધ કરવા માગે છે કે બે દ્રવ્ય વચ્ચે તો કોઈ કર્તા કર્મ સંબંધ કે કારણ કાર્ય સંબંધ કે વ્યાપક સંબંધ
ક્યારે પણ હોતો નથી. કર્તા કર્મ સંબંધ માનવો અજ્ઞાન, ખરેખર વ્યાપક સંબંધ માનવો પણ અજ્ઞાન, અને નૈમિત્તિક સંબંધ તો બે દ્રવ્યની બે પર્યાયો વચ્ચે હોય છે એ વ્યવહાર, અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ કોઈ પણ પ્રકારના સ્વાનુભૂતિ પહેલાં જ્ઞાતા જ્ઞેયનો પર સાથે સંબંધ માનવો તે પણ ખરેખર અજ્ઞાનમાં જાય છે. એટલે આ બધી વસ્તુની જે વ્યવસ્થા જોતા, જે તેનું સતપણું જોતા, એકબીજાના સંબંધનો અભાવ જોતા એમ ખ્યાલમાં આવે છે કે વાસ્તવિકપણું જૈન દર્શનમાં જે સતપણું બતાવ્યું છે એ સતપણું જ ખરેખર ઈચ્છનીય છે, પ્રયોજનભૂત છે, સમજવા યોગ્ય છે. અને સતથી જ જ્ઞાયક પરમાત્મા સત છે એ જ્ઞાનની પર્યાયની સતપણાથી જોવે છે ત્યારે એને આખું વિશ્વ, પોતાનો પરમાત્મા, એના ગુણો, એની બધી પર્યાયો તે ખરેખર સત દેખાવા માંડે છે. એક જ્ઞાનની પર્યાયને સત જોવે, એક જ્ઞાનના પરિણમનને નિરપેક્ષ જોવે કે જ્ઞાનનું પરિણમન જ્ઞેયોથી તો થતું નથી, જ્ઞાયકથી પણ ખરેખર જ્ઞાનનું પરિણમન થતું નથી, જ્ઞાયકના લક્ષ્ય પણ જે જ્ઞાનનું પરિણમન થાય છે તે પણ ખરેખર વ્યવહાર છે. એવી કોઈ મૂળભૂત વસ્તુ આમાં બતાવવા માગે છે. એટલે આખી સતપણાની સિદ્ધિ કરે છે. વ્યવહાર લેવો હોય તો પણ જ્ઞાન જ્ઞાયકનું લક્ષ્ય કરે છે એવો વ્યવહાર છે. જ્ઞાન જ્ઞેયોને જાણવા માટે લક્ષ્ય કરે છે એ તો અજ્ઞાનમાં જાય છે. જ્ઞેયો સંબંધીનું અહીંયા જ્ઞાનમાં થાય છે એ જ્ઞેયાકાર જ્ઞાન પણ વિશેષમાં જાય છે. અને જ્ઞાનનો પર્યાય સત જ્ઞાનના આકારે રહેલો છે તે ખરેખર જ્ઞાનનું સતપણું, જ્ઞાનનું સામાન્યપણું, જ્ઞાનનું વાસ્તવિકપણું અને જ્ઞાનાકારપણું એટલે કે જ્ઞાનનું સ્વરૂપપણું ખરેખર એવું સતપણું જ્ઞાનનું રહેલું છે. એવી કોઈ વ્યવસ્થા આખી 216 નંબરના કળશમાં આખી બતાવવા માગે છે. કારણ કે જ્ઞાનનું સતપણું એટલા માટે સત છે કે જ્ઞાયકથી પણ જ્ઞાનની પર્યાય પ્રગટ થતી નથી. જ્ઞેયોથી તો જ્ઞેયોનું જ્ઞાન ન થાય, જ્ઞેયોને કારણે તો જ્ઞેયોનું જ્ઞાન જ્ઞાનમાં ન થાય, પણ જ્ઞાયકથી જ્ઞાન થાય છે એ પણ ખરેખર વ્યવહારનું કથન છે. કારણ કે જ્ઞાયકથી જો જ્ઞાન થતું હોય તો અનાદિનો જ્ઞાયક છે તો સમ્યક જ્ઞાન થવું જોઈએ, જ્ઞાનની સત્પર્યાય ખ્યાલમાં આવવી જોઈએ, પણ એ ખ્યાલમાં નથી આવતી. તેથી જ્ઞાયક પણ તેમાં કારણ નથી બનતો, જ્ઞાયક પણ તેમાં કર્તા નથી બનતો. એ બધા ન્યાયો જોતા જ્ઞાનની પર્યાય પોતે સ્વતંત્ર સત છે, નિરપેક્ષ છે, ખરેખર પોતાના સટકારકથી પરિણમે છે, પોતાની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી તેનું પરિણમન થાય છે. એવી કોઈ સ્થિતિ આ આખી આપણે 216 નંબરના કળશમાં બતાવવા માગે છે. આપણે ઘણો વિસ્તાર જોઈ લીધો હોવા છતાં જ્યારે જ્યારે આ ચર્ચા ચાલે ત્યારે એને અનેક પડખેથી જ્યારે આપણે સિદ્ધ કરીએ ત્યારે આપણને વાસ્તવિક વસ્તુનું સતપણું ખ્યાલમાં આવે છે. અને સતપણું જેને સમજાઈ જાય છે એને કાંઈ અસત લાગતું જ નથી. એને દરેક પદાર્થ સતપણે દેખાય છે, કોઈ પદાર્થ અસત જ દેખાતો નથી. પૂર્વની પર્યાય પારિણામિક ભાવે વહી ગઈ, ભવિષ્યની પર્યાય પારિણામિક ભાવે પડી છે, તો એ અપેક્ષાએ ઉત્પાદરૂપ નથી, એ અપેક્ષાએ એને અસત કહી શકાય. પણ એ અસત હોવા છતાં એનું વિદ્યમાનપણું, એનું અસ્થિપણું પર્યાય રૂપે ન હોવા છતાં એ પર્યાયના પ્રગટ થવાના ભાવરૂપે અંદરમાં પડેલું હોવાને કારણે તે પણ ખરેખર સત છે. ભલે હજી ઉત્પાદરૂપ ન થયું હોય પણ એનું સતપણું કાયમ રહે છે. એમ દ્રવ્ય સત, ગુણ સત, પર્યાયોનો અંશ પારિણામિક ભાવમાં રહેલો તે પણ સત, અને ઉત્પાદ થયેલી પર્યાય પણ પોતાથી સત. એમ જ્યારે એને સતનું સામ્રાજ્ય ખરેખર ખ્યાલમાં આવી જાય છે ત્યારે
આખું જગત એને સત દેખાય છે, દરેક જીવો સતપણે દેખાય છે, દરેક પદાર્થો સતપણે દેખાય છે. ક્યાંય કોઈ પદાર્થને ફેરવવો, કાંઈ પર્યાયો પ્રગટ કરવી, ક્યાંય દ્રવ્યનું લક્ષ કરવું, ક્યાંય પરથી લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવું, એવો વિકલ્પ સમાપ્ત થઈ જાય છે, એવો વિકલ્પ સમાપ્ત થઈ જાય છે અને લક્ષ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ આ સતપણાને સમજતા ઉત્પન્ન થઈ જાય છે. એટલી બધી અપૂર્વ ચર્ચા આ 215 ને 216 નંબરના કળશમાં આ રાજમલજી સાહેબે ઉત્કૃષ્ટપણે કરેલી છે. ઉત્કૃષ્ટપણે કોઈ લક્ષની ચર્ચા જ નથી. અહીંયા સતની નિરપેક્ષપણાની ચર્ચા છે. આત્માનું લક્ષ કરવું કે પરનું લક્ષ કરવું કે પરનું લક્ષ છોડવું ને આત્માનું લક્ષ કરવું, બધાય સાપેક્ષ કથનો છે, બધો વ્યવહાર છે. કાં અજ્ઞાન છે અને કાં વ્યવહાર છે, પણ સતપણું છે એ નિરપેક્ષ છે, જ્ઞાનની પર્યાય સત છે. એ રીતે એને ખરેખર જ્યારે જોવામાં આવે તો એના રોજિંદા ક્રમમાં, દૈનિક ક્રમમાં પણ એને સતપણું જ બધું દેખાયા કરે છે. દરેક જગ્યાએ યોગ્યતા દેખાય છે, દરેક જગ્યાએ ક્રમબદ્ધ દેખાય છે, દરેક જગ્યાએ સટકારક દેખાય છે, દરેક જગ્યાએ સતપણાનો એને ધ્વનિ અંદરથી ચાલ્યા કરે છે. આખો સતનો ઢંઢેરો પીટો છે ગુરુદેવે આમાં. સતપણું જ્યાં દેખાણું, દરેક પદાર્થ સત છે. એટલે એમાં આમ કેમ એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એમ જ્ઞાનની પર્યાય પણ સત છે, એનું જાણવું પણ સત છે. એનું જાણવું જે પ્રકારે જેવું થવાનું હોય સતપણે થયા કરે છે. એની જ્ઞાનની યોગ્યતા ગત જાણવું થયા કરે છે પ્રત્યેક સમયે. એવું જાણવું થાય એવો જ પદાર્થ હોય છે. તો પદાર્થ એવો હોય છે તો એ પદાર્થ એવો હોય છે, અહીંયા જાણવું થયું એવો પદાર્થ છે તો એ સાપેક્ષ થઈ ગઈ વાત. અહીંયા જાણવું જ થાય છે એમ જ્યારે ખ્યાલમાં આવે છે ત્યારે એ નિરપેક્ષતામાં આવી જાય છે. જ્યાં એવો પદાર્થ હોય છે, જ્યાં જ્ઞાયક છે એટલે જ્ઞાન થયું એમ લે છે તો વ્યવહાર થઈ જાય છે. એવી કોઈ સતપણાની માર્મિક ચર્ચા આમાં ખરેખર 216 નંબરના કળશમાં આ સુંદર રીતે રાજમલજી સાહેબે મૂકી દીધી છે. ઘણા વિષયો આ સત પર્યાયમાંથી નીકળે છે. ઘણા એટલે ઘણા વિષયો નીકળે છે. સતપણું છે એમાં ઘણા વિષયો રહેલા છે. એક સતપણાની સિદ્ધિ કરો એટલે આખું દ્રવ્યગુણ પર્યાય સત, ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત, નિશ્ચય વ્યવહાર સત, ઉપાદાન નિમિત્ત સત, ક્રમબદ્ધમાં પણ સતપણું, યોગ્યતામાં પણ સતપણું, આખા જગતમાં સતપણું એને દેખાવા માંડે. કોઈ જગ્યાએ એને કાંઈ નિમિત્ત નૈમિતિક સંબંધ જ તૂટી જાય, અને નિમિત્ત નૈમિતિક સંબંધ તૂટી જાય સતપણું જોતા એટલે ઉપાદાનમાં જીવ આવી જાય. જ્યાં ઉપાદાનમાં જીવ આવે ત્યાં જ ખરેખર એને સતપણામાં સમ્યકપણું પ્રગટ થઈ જાય, સ્વતંત્રતાથી પ્રગટ થાય. કોઈના આશ્રયે કેવું એ વ્યવહાર, પ્રગટ થયો એ સ્વતંત્રતા. પ્રગટ થયું ત્યારે શું થયું તો કે આશ્રય લીધો, એ વ્યવહાર થઈ ગયો. પ્રગટ થયું એ સ્વતંત્રતા, એ નિરપેક્ષતા. એવી કોઈ સુંદર ચર્ચા 216 નંબરના કળશમાં રાજમલજી સાહેબે કરેલી છે. જો કળસામૃત, કળશ ટીકાનો કલસામૃત ભાગ 6 છે, તેમાં 393 નંબરના પેજ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું અક્ષરસ પ્રવચન છે, તેના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. આપણે વચ્ચેનો પેરેગ્રાફ જોયેલો કે મુમુક્ષુએ પ્રશ્ન કરેલો કે એની ઉપર પણ છે. અહીં તો કહે છે કે પરનું તો કરી શકતો નથી, પણ પરને જાણવામાં જ્ઞાન પર છે માટે જાણે છે, એમેય નથી. કરી શકતો તો નથી પણ પર છે માટે પરને જ્ઞાન જાણે છે તો કે એમેય નથી. પર છે માટે જો જ્ઞાન એને જાણતું હોય તો સાપેક્ષ થઈ ગયું, એટલે કે એમ નથી. પોતાથી જાણે છે એ નિરપેક્ષ છે, પર છે માટે જાણે છે સાપેક્ષ થઈ ગયું. આખી રમત નિરપેક્ષ સાપેક્ષની છે. નિરપેક્ષમાં જે જીવ આવે છે એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. સાપેક્ષમાં જે ઊભો રહે છે એ મિથ્યા દર્શનમાં જાય છે. નિરપેક્ષ પૂર્વકનું સાપેક્ષ છે એ વ્યવહાર છે, નિરપેક્ષ વગરનું સાપેક્ષ છે તે અજ્ઞાન છે, નિરપેક્ષ છે તે નિશ્ચય છે. આ બધા સિદ્ધાંતો છે. સિદ્ધાંતોને અંદર ગ્રહણ કરી લેવાથી આખી સતપણાની પરાકાષ્ઠા અંદરથી ઉછળવા માંડે છે. જે કાંઈ થાય છે બધું સત છે.
કોઈ ફેરફારની વૃત્તિ ઉઠી જાય છે, કોઈ પણ પ્રકારના અવલંબનનો ભાવ ખતમ થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો નિષેધનો વિકલ્પ સમાપ્ત થઈ જાય છે, કોઈ પણ પ્રકારના વિધિના વિકલ્પમાંથી ચ્યુત થઈ જાય છે, જે વિધિના વિકલ્પમાં રહેતો નથી અને વિધિપૂર્વક સાપેક્ષતા થતાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો જન્મ થઈ જાય છે. આવી કોઈ સ્થિતિ આમાં નિરપેક્ષતાની ચરમ સીમાએ આ કળશમાં બતાવે છે. આવું નિરપેક્ષપણું પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉપદેશ સિવાય આપણે કેવી રીતે કાઢી શકીએ આમાંથી? એટલો બધો ઉપકાર છે એ પુરુષનો, એટલો બધો ઉપકાર છે. જેમ જેમ વિશેષ ચિંતન ચાલે, વિશેષ વિચારધારા ચાલે છે, એમ એ પુરુષની મહિમા એટલી બધી અંદરથી જીવને આવી જાય છે. ઓહો હો હો હો, આત્મા બતાવનારા એક જ પુરુષ છે એમ લાગે. એવી કોઈ એની એક શૈલી, એની પ્રતિપાદનનો પ્રકાર, એના જ્ઞાનની કોઈ સૂક્ષ્મતા અને દ્રષ્ટિની વેધકતા આપણને એવી દેખાય છે પૂજ્ય ગુરુદેવશ્રીની કે એમ આપણે નમી પડીએ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દઈએ એવું લાગે આપણને. એવા પુરુષે આ આપણને ખરેખર આ પ્રવચનો કરી અને ન્યાલ કરી દીધા છે. આ 393 નંબરના પેજ ઉપર કે જ્ઞાન પર છે માટે જાણે છે એમ નથી. મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે પરને જાણે તો છે, તો કે પરને જાણે છે એટલે એ સંબંધીનું જ્ઞાન થયું એટલે જાણે છે એમ કહેવાય છે. એ સંબંધીનું જ્ઞાનની પર્યાયમાં થાય છે એટલે પરને જાણે છે એમ કહેવાય છે. બાકી જ્ઞાનને જાણે છે, જ્ઞાનને જ જાણે છે. એનો અર્થ કે જ્ઞાન પરને જાણતું નથી. જેને અડીને જાણે તેને જાણ્યું કહેવાય. જેને સ્પર્શીને જાણે, જેને તન્મય થઈને જાણે, જ્ઞાનને તન્મય થઈને જાણે છે, માટે તેને ખરેખર જ્ઞાનનું જાણવું થાય છે તેમ કહેવાય. આ તો આપણે જોઈ લીધું છે, પણ ફરીથી વાંચું છું. પરને અડીને જાણતો નથી, પરને અડીને જાણતો નથી, તન્મય થઈને જાણતો નથી, સ્પર્શીને જાણતો નથી. એટલે કે સ્પર્શીને અડીને એટલે પર સાથે એકમેક થઈને જાણતો નથી. પૃથક રહીએ છે પર, પૃથક રહીએ છે જ્ઞાનમાં રહીને એમ જાણે છે કે આ પર છે. એમ પરને અડીને જાણતો નથી એટલે પરને નિશ્ચયથી ખરેખર જાણતો નથી. પરને ખરેખર નિશ્ચયથી જાણતો નથી એટલે કે પરને નિશ્ચયથી ખરેખર જાણતો નથી. હવે આ ગુરુદેવના શબ્દ છે. કોઈ એમ કે લાલુભાઈએ કીધું કે ખરેખર પરને જ્ઞાન જાણતું નથી. હવે આ ગુરુદેવ કહે છે, આ મહાપુરુષ કહે છે. આ મહાપુરુષની તો બધાને શ્રદ્ધા છે કે એટલે પરને નિશ્ચયથી ખરેખર જાણતો નથી. આવો ભેદ જ્ઞાન છે, ઝીણી વાત. આવો ભેદ એટલે કે આવું જ્ઞાન છે, ઝીણી વાત છે. હા. પછી હવે નવું આપણું ચાલુ થાય છે. આ તો ચાલી ગયો તો આપણો પેરેગ્રાફ, એટલે એનો વિસ્તાર આપણે કરવાની અત્યારે જરૂર નથી. પછી પાછી આ ચાંદડીનું દ્રષ્ટાંત આપ્યું હતું એની પાછી વાત થોડીક ગુરુદેવને યાદ આવી જાય છે. એટલે એ વારંવાર આ વાત તો પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે કોઈ પણ કળશમાં દ્રષ્ટાંત હોય તો આવ્યા જ કરે. આ આખી બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. બે દ્રવ્યની ભિન્નતા બતાવી અને ખરેખર એનું સ્વતંત્ર પરિણમન સિદ્ધ કરે છે. ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદની રૂપ થતી નથી. ચાંદનીના પ્રસારના સંબંધથી એટલે ચાંદનીની ધોળપ જે પ્રસરે છે એનો સંબંધ જે પૃથ્વી સાથે થયો એમ દેખાય છે, તો કે એનાથી પૃથ્વી ભૂમિ છે એ ચાંદની રૂપ ધોળારૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે જેમ ચાંદની પ્રસરે છે, જેમ ધોળપ પ્રસરે છે, ધોળી થાય છે, સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. ભૂમિ પહેલાં શ્વેત નહોતી અને જ્યાં ચાંદનીનો પ્રકાશ પડ્યો, જ્યાં જ્યોત્સના પ્રજ્વલિત થઈ ગઈ, જ્યાં ચંદ્રમાના પ્રકાશથી ચાંદનીના પ્રકાશથી સમસ્ત પૃથ્વી શ્વેત થઈ ગઈ, પૃથ્વી આખી શ્વેત થઈ ગઈ, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. ભૂમિ શ્વેત થઈ ગઈ તો પણ ચાંદનીનો અને ભૂમિનો બિલકુલ સંબંધ નથી. બે દ્રવ્ય જુદા જુદા છે. ચાંદનીની ધોળાશ છે એ ચાંદનીથી અભેદ છે અને પૃથ્વીના પરિણામ છે તે પૃથ્વીથી અભેદ છે. આ ધોળપ છે એ પૃથ્વીને ધોળપ કરતી નથી, ભૂમિને ધોળી કરતી નથી. જો ભૂમિને ધોળી જો પૃથ્વી કરી નાખે
તો ખરેખર આ ચાંદનીની પર્યાય જો ભૂમિ સાથે એકમેક થઈ જાય તો એ ચાંદનીનું જે દ્રવ્ય છે એ ખરેખર એની પર્યાય વગરનું થઈ જાય અને ભૂમિની પર્યાય હતી એમાં બીજી પર્યાય ભળતા બે પર્યાયવાળું એક દ્રવ્ય થઈ જાય એવો બનાવ ક્યારેય સંભવિત હોતો નથી. એટલે અહીંયા એના દ્રવ્ય ગુણ પર્યાય એની સાથે અભિન્ન છે, અહીંયા ભૂમિના દ્રવ્ય ગુણ પર્યાય એની સાથે અભિન્ન છે. અહીંયા જ્યોત્સના એટલે કે ચાંદનીના દ્રવ્ય ગુણ પર્યાય પોતાથી અભિન્ન છે અને અહીંયા પૃથ્વીના દ્રવ્ય ગુણ પર્યાય ભૂમિના પૃથ્વીથી અભિન્ન છે. પણ આનો પ્રકાશ પ્રસરે છે. આ પ્રકાશ એટલો પ્રસરે છે, એટલી ઉજ્જવળતાવાળો પ્રકાશ છે એની, એટલી સફેદાઈવાળો એનું જે તેજ છે એ જ્યાં આમ સફેદાઈ શીતળતા જ્યાં આમ પ્રસરે છે ત્યાં આખી ભૂમિ શ્વેત થઈ જાય છે. એટલે ભૂમિને જોનારને એમ દેખાય છે કે આ ભૂમિ શ્વેત હતી નહીં ને શ્વેત થઈ ગઈ. તો કે શું બનાવ બન્યો? તો કે આ ચાંદનીનો પ્રકાશ આવ્યો, ચાંદનીની ઉજ્જવળતા આવી એટલે ભૂમિ છે ને શ્વેત થઈ ગઈ છે. તો કે બિલકુલ એવું નથી. હમણાં ચાંદની અસ્ત થશે ત્યાં પ્રકાશ ચાલ્યો જશે તો પ્રકાશ ગયો ક્યાં? તો કે એ પ્રકાશ પાછો એમાં સમાઈ ગયો. એટલે એની ધોળપ એમાં જાય છે અને પૃથ્વીથી ખરેખર એ કાળા રૂપે પરિણમી જાય છે અને પૃથ્વીથી જ ખરેખર પોતાથી સફેદ રૂપે પરિણમીથી એમાં નિમિત્ત ખરેખર આની ધોળપ હતી, પણ એ નિમિત્તને જોઈને એવું અજ્ઞાન થઈ જાય છે કે આને સફેદ ભૂમિને શ્વેત કરી છે. એવું અજ્ઞાન તોડાવવા માટે અહીંયા કહે છે કે સમસ્ત ભૂમિ શ્વેત થાય છે તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. આ ચાંદનીની ધોળી પર્યાયને અને પૃથ્વીને બેને સંબંધ જ નથી. બેને કાંઈ સંબંધ નથી. બે દ્રવ્ય જુદા જુદા છે. બેયના પરિણામ બેયના દ્રવ્યથી અભેદ છે. ખરેખર એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્ય સાથે અભેદ થઈ શકતા નથી. એટલે બેયને બિલકુલ સંબંધ છે નહીં. તો કે પૃથ્વી ધોળી તો થઈ છે. શ્રોતા એમ પ્રશ્ન કરે છે કે તમે ના પાડો છો કે પૃથ્વીને કાંઈ ચાંદનીને સંબંધ નથી, તો કે પૃથ્વી ધોળી થઈ છે એમ તો એ કે ખ્યાલ આવે છે, દેખાય તો છે પૃથ્વી ધોળી થઈ છે એમ. ચંદ્રમાનું તેજ આવે, એ તેજની એવી ખરેખર ધોળપ હોય કે ભૂમિ તો શ્વેત જ દેખાવા માંડે એમ લાગે ને. તો એવું લાગે તો કહે છે કે પૃથ્વી તો ધોળી થઈ તો છે, તો કે ક્યાં કરી છે? ધોળી થઈ છે પણ આને ચાંદનીએ ક્યાં એને ધોળી કરી છે એમ કહે છે. એને ધોળી નથી કરી, એની સફેદાઈ પૃથ્વી હારે અભેદ નથી થઈ. ક્યાં કરી છે એ તો બતાવ્યું. લોકો કહે છે, લોકો એમ કહે છે કે આ ભૂમિ છે એ શ્વેત થઈ ગઈ છે. ધોળી પોતે પોતાપણાના અસ્તિત્વમાં ધોળી થઈ છે. ધોળી પોતે પોતાપણાના અસ્તિત્વમાં ધોળી થઈ છે. એ પૃથ્વીના અસ્તિત્વમાં ધોળી નથી થઈ. પૃથ્વીના અસ્તિત્વમાં આની ધોળપ ત્યાં પેશી નથી. એ તો તને એવો ભાસ થાય છે કે પૃથ્વી ધોળી થઈ ગઈ, આનું અસ્તિત્વ ત્યાં પથરાયેલું જોઈને તને એમ લાગે છે કે પૃથ્વી સફેદ થઈ ગઈ. એ પૃથ્વી સફેદ થઈ ગઈ છે એવું જે લાગે છે એ ખરેખર ધોળપ છે ચાંદનીની, પણ ત્યાં પથરાયેલી જોઈને તને એમ લાગે છે કે પૃથ્વી સફેદ થઈ ગઈ છે. પૃથ્વીના અસ્તિત્વમાં ધોળી થઈ નથી. પોતાનું અસ્તિત્વ ત્યાં જરીએ ગયું છે. ચાંદનીનું ધોળાનું હોવાપણું એ પૃથ્વીના હોવાપણામાં એ ધોળાપણું ગયું છે. આવું છે. ધીરેથી સમજે નહીં, સાંભળે નહીં અને પછી એ એકાંત છે એમ કહે. પછી કહે કે નિશ્ચયને જ માને છે. આ સોનગઢવાળા તો નિશ્ચયને જ માને છે, વ્યવહારને તો માનતા જ નથી. ભૂમિને શ્વેત કરી છે ચાંદનીએ એમ માનતા જ નથી. શ્વેત નથી કરી એમ જ માને છે. એટલે નિશ્ચય જ માને છે, વ્યવહારને માનતા જ નથી. આ દેખાય છે કે આ પૃથ્વી સફેદ થઈ ગઈ ને તમે ના પાડો છો? તો કે અમે તો એમ જ કહી છીએ કે સફેદ થઈ જ નથી. એ ધોળપ છે એ ચાંદનીની જ છે, એ પૃથ્વીની બિલકુલ છે નહીં. એનું નામ જ ખરેખર સતપણું સિદ્ધ થાય છે. એનું નામ જ ખરેખર એકબીજાનો સંબંધ નથી એમ સિદ્ધ થાય છે. એનું નામ જ એક દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાય સાથે બિલકુલ સંબંધ નથી એમ સિદ્ધ થાય છે. એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. બે દ્રવ્યની બે પર્યાયો વચ્ચેની પણ ભિન્નતા આવી રીતે સિદ્ધ થાય છે. તો કે નિશ્ચયને જ માને છે, વ્યવહારને માનતા નથી. પણ વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે શું ગુરુદેવ કહે છે? આ પરને ધોળું કરે એમ જાણવું એ વ્યવહાર. આ પરને ધોળું કરે, આ ભૂમિને શ્વેત કરે એમ જાણવું એને વ્યવહાર કહેવામાં આવે છે. એને વ્યવહાર શા માટે કીધો?
આ ભૂમિને ચાંદનીએ શ્વેત કરી એને વ્યવહાર કહેવામાં આવે છે, એમ જાણ્યું એને વ્યવહાર કહેવામાં આવે છે. એને વ્યવહાર શા માટે કીધો? વ્યવહાર કોને કહેવાય? જેવું ન હોય તેવું પ્રતિપાદન કરે તેને ખરેખર વ્યવહાર કહેવામાં આવે. એકની અસ્થિને બીજાની અસ્થિમાં સ્થાપના કરે એને ખરેખર વ્યવહાર કહેવામાં આવે. એક દ્રવ્યના પરિણામને બીજા દ્રવ્યના પરિણામ સાથે અભેદ કરીને જોવે એને ખરેખર વ્યવહાર કહેવામાં આવે. આવો વ્યવહાર કેવો છે? તો કે આ પરને ધોળું કરે એમ જાણવું એ વ્યવહાર, પણ એ વ્યવહાર અભૂતાર્થ એટલે કે જૂઠો છે. એ વ્યવહાર અભૂતાર્થ એટલે જૂઠો છે. અભૂતાર્થ એટલે ભૂતાર્થ એટલે હોવાપણે. અભૂતાર્થ એટલે કે એ વ્યવહાર કહેતા જ જેવું સ્વરૂપ નથી એમ કહેવું એને અભૂતાર્થ કહેવામાં આવે, એને જૂઠો કહેવામાં આવે. 11મી ગાથા હમણાં આપણે લેવાના છીએ ને અષ્ટાનિકામાં, એમાં આ જ વાત આવવાની છે. વ્યવહાર નહીં સઘળો અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં એકલો ભૂતાર્થ છે. અહીંયા એમ કહે છે કે આ પરને ધોળું કરે એમ જાણવું એ વ્યવહાર, પણ એ વ્યવહાર અભૂતાર્થ છે એટલે જૂઠો છે. હા, આવો માર્ગ છે કહે છે. વ્યવહાર કોઈ અપેક્ષાએ ખરેખર સત્યાર્થ નથી. વ્યવહારની અપેક્ષાએ સત્યાર્થ છે. વ્યવહાર છે જ નહીં એવું નથી. વ્યવહારની અપેક્ષાએ સત્યાર્થ છે, નિશ્ચયની અપેક્ષાએ અસત્યાર્થ છે, ભૂતાર્થની અપેક્ષાએ અભૂતાર્થ છે. અભૂતાર્થની અપેક્ષાએ પોતે છે પોતાથી. આવો વ્યવહાર છે, આવો બનાવ બન્યો છે, એની સિદ્ધિ કરે છે કે એને જાણવું એમ કહેવું એ વ્યવહાર છે. પણ એ વ્યવહાર કેવો છે? તો કે વ્યવહાર જૂઠો છે. જો એ વ્યવહારને તું આગળ કર્યા કરીશ તો એ વ્યવહાર જ તારો નિશ્ચય થઈ જશે. આ વ્યવહાર તો છે ને, આટલો વ્યવહાર તો છે ને, આવો વ્યવહાર તો છે ને, સફેદ દેખાય તો છે ને ભૂમિ, સાવ કાંઈ નથી ભૂમિ સફેદ થઈ એવું તો નથી ને. એમ કરીને જો તું વ્યવહારનો પક્ષ કર્યા કરીશ, વ્યવહારને આગળ કર્યા કરીશ તો ખરેખર તને નિશ્ચયની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. વ્યવહાર તને ક્યારેય અસત્યાર્થ, અભૂતાર્થ અને જૂઠો નહીં લાગે. તને એ સાચો જ લાગશે કે આમાં આ નિશ્ચયથી આવું છે ને વ્યવહારથી આવું છે. નિશ્ચયથી ચાંદની છે એ ભૂમિને શ્વેત કરતી નથી અને વ્યવહારથી એને શ્વેત કરે છે. આપણે બે વસ્તુ માનવી, નિશ્ચય માનવો અને વ્યવહારે માનવો. આપણે કોઈનો નિષેધ ન કરવો એમ કરીને ઉભ્યાભાસી થયા કરે છે જીવ. મોક્ષ બાર પ્રકાશકમાં આવ્યું છે કે આપણે બેયને માનવા, આપણે કોઈનો નિષેધ ન કરવો. એનું નામ ઉભ્યાભાસી છે. એટલે કે એ જીવ નિશ્ચયમાં આવી શકતો નથી. નિશ્ચયમાં જે આવે છે એ નિયમથી વ્યવહારનો નિષેધક હોય છે અને વ્યવહારનો નિષેધક જ્યારે બને છે ત્યારે જ ખરેખર નિશ્ચયની પ્રાપ્તિ એને ખરેખર ત્યારે જ થાય છે. આવું કોઈ સ્વરૂપ છે, આવું અહીંયા બતાવવા માગે છે. તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે. સમસ્ત જ્ઞેય લીધા ને, જ્ઞાન કેવું છે? સમસ્ત જ્ઞેયને જાણે છે. તો કે સમસ્ત જ્ઞેય લીધા ને, સ્વ પર બધાને. હવે જો એક બાજુ એમ કહે કે જ્ઞેયને જાણવું તે અજ્ઞાન છે, જ્ઞેયને ખરેખર જ્ઞાન જાણતું નથી, અને એક બાજુ એમ કહે કે જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે. તો એ કેવી રીતે સિદ્ધ કરે છે કે એ જ્ઞાનમાં રહીને એને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે, એને ખરેખર સમસ્ત જ્ઞેયને જાણે છે એમ કહેવામાં આવે છે. સમસ્ત જ્ઞેય લીધા ને સ્વ પર બધાને, તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ બિલકુલ નથી. તન્મય થઈને નથી જાણતું, એકમેક થઈને નથી જાણતું, સંબંધ કરીને નથી જાણતું. જ્ઞાનથી જ સતપણે નિરપેક્ષપણે જાણવાનો સ્વભાવ હોવાથી તેવું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે કે જેવું બાર જ્ઞેય હોય છે, એટલે એને સમસ્ત જ્ઞેયને જાણે છે એમ પણ કહેવાનો વ્યવહાર ઉપસ્થિત થાય છે. તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી. જાણનાર પર્યાય એની તાકાત તો જુઓ. જાણનાર પર્યાય જે છે એની તાકાત તો જુઓ. પોતાના દ્રવ્ય ગુણને જાણે છતાં એની સાથે સંબંધ નથી. જુઓ, આ જાણનાર પર્યાયની તાકાત બતાવે છે
કે પોતાના દ્રવ્ય ગુણને જાણે છે એ જ્ઞાનની પર્યાય, કે જે જ્ઞાનની પર્યાય જેની છે, જે દ્રવ્યની આ જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય પોતાના દ્રવ્ય ગુણને જાણે છે, છતાંય દ્રવ્ય ગુણને જાણે છતાં એની સાથે સંબંધ નથી. એની સાથે સંબંધ નથી એટલે શું સિદ્ધ કરવા માગે છે? એમ કહેવા માગે છે કે આ આત્માને લઈને આત્માને જાણતી નથી. આત્મા છે માટે આત્માને જાણતી નથી. પોતાની સત્તાથી, પોતાના સામર્થ્યથી, પોતાની તાકાતથી તે આત્માને જાણે છે. એનો અર્થ એમ છે કે એને સંબંધ નથી. સંબંધ નથી એનો અર્થ એવો નથી કે જ્ઞાનને જ્ઞાયકને કાંઈ સંબંધ જ નથી થતો. અહીંયા તો ગુરુદેવ નિષેધ જ કરે છે, પણ એ સંબંધ નથીનો અર્થ શું છે? કે સંબંધ નથી એટલે જ્ઞાયક છે માટે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું જાણવું થાય છે, એવો કોઈ સંબંધ જ્ઞાનની પર્યાયને જ્ઞાયક સાથે નથી. એટલે એમ કહે છે કે પોતાના દ્રવ્ય ગુણને જાણે છતાં એની સાથે સંબંધ નથી. પોતાની સિવાય અનંતી પર્યાયો છે, એને જાણે છતાં એની સાથે સંબંધ શું? પોતાના જ્ઞાનની પર્યાય સિવાય અનંત ગુણની અનંત પર્યાયો વ્યક્ત રૂપે છે, એને પણ જાણે છતાં એની સાથે સંબંધ શું? જ્ઞાનની પર્યાયને એની સાથે એકમેક થઈ જાય છે, એની સાથે એકરૂપ થઈ જાય છે, એની સાથે અભેદ થઈને જાણે છે, કે પોતામાં રહીને પૃથક રહીને બધાને જાણે છે? તો કે પૃથક રહીને બધાને જાણે છે. જો એકમેક થઈ જાય તો બીજા ગુણની પર્યાય ને જ્ઞાન ગુણની પર્યાય જો એકમેક થઈ જાય તો બે ગુણની સ્વતંત્રતા, બે પર્યાયની સ્વતંત્રતા ઉપર જ ઘાત આવી જાય. એવો તો પ્રસંગ ક્યારેય બનતો નથી. એટલે કે છે કે પોતાના સિવાય અનંતી પર્યાયો છે એને જાણે છતાં એની સાથે સંબંધ શું? સ્વતંત્ર પર્યાય છે. શું કહે છે? સ્વતંત્ર પર્યાય છે. જાણવું સ્વતંત્ર છે. જ્ઞેયને કારણે અહીંયા જાણવું, અહીંયા એમ થયું કે અહીંયા જ્ઞેય છે માટે જ્ઞેયનું જાણવું જ્ઞાનમાં થયું. તો કે એવો ખરેખર સંબંધ જ્ઞેય સાથે જ્ઞાનની પર્યાયને બીજા ગુણોની પર્યાયો જ્ઞેય છે એની સાથે પણ જ્ઞાનની પર્યાયને એવો સંબંધ નથી. એ છે માટે જાણવું થયું. બહારના જ્ઞેયો પણ છે માટે અહીંયા જ્ઞાન જાણે છે એમ નથી. આત્મા પણ છે માટે અહીંયા જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયમાં જાણવું સ્વતંત્ર થાય છે ત્યારે જ્ઞાયક એ છે, અનંત ગુણની અનંત પર્યાયો છે, અને બહારમાં જ્ઞેયો છે. એ સ્વપર બધું આમાં આવ્યું છે ને, સ્વપર ગ્રાહક શક્તિ, સ્વપર ગ્રહણ શક્તિ. એટલે એમ કે છે કે એ બધું એક સમયમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં પોતાને જાણતા જાણતા બધું જાણી લે છે. એને જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતા, એને ખરેખર જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જેની હોય તેને જાણવાનો છે, અને જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જે પ્રગટ થાય છે એ જ્ઞાયકને જાણે, અનંત ગુણની અનંત પર્યાયને જાણે, છ દ્રવ્યને પણ જાણે. એ એનું સામર્થ્ય છે. એનો સ્વભાવ સ્વને જાણવાનો છે, સામર્થ્ય બધાને જાણવાનું છે. એવી રીતે જ્ઞાનની પર્યાયનું સતપણું, એનો વિચાર કરવો. સ્વતંત્ર પર્યાય છે ત્યાં એને પરની સાથે સંબંધ શું? ચંદુભાઈ, કેમ કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં સટકારક પોતે પોતાથી થયેલ છે. જુઓ, સટકારક છે એ કેવા છે? તો કે પોતે પોતાથી સટકારક થયા છે. કોઈની અપેક્ષાથી કોઈ જ્ઞાનની પર્યાયના સટકારકો બનતા જ નથી. અરે જ્ઞેયની અપેક્ષા તો લાગુ જ નથી પડતી, પણ જ્ઞાયકના સટકારક છે જે કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ, એ જ્ઞાયકના સટકારક છે. એને પણ જ્ઞાનની પર્યાયના ક્રિયાશીલ સટકારકો સાથે બિલકુલ સંબંધ નથી. જ્ઞાયકના સટકારક છે એ નિષ્ક્રિય છે, એ નિષ્ક્રિય સટકારક છે. કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ એ ખરેખર એના ધ્રુવ છે, એ ધ્રુવપણું છે એનું, એ એના ગુણો છે. એ નિષ્ક્રિય છે પોતામાં, એ શાશ્વત રહેલા છે ગુણો. એ ગુણો છે એ ધ્રુવ સટકારક કહેવાય. એ ધ્રુવ સટકારક સાથે પણ આ પરિણમતા સટકારક છે જે પર્યાયના કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ, એ સક્રિય સટકારક સાથે નિષ્ક્રિયતાને પણ એવા સટકારકને, ધ્રુવના સટકારકને આની સાથે સંબંધ નથી તો બીજાની તો કાંઈ ચર્ચા ખરેખર થઈ શકે એવું જ નથી. આટલી બધી સતપણાની પરાકાષ્ઠા આમાં બતાવવા માગે છે. એટલે કે છે કે સ્વતંત્ર પર્યાય છે ત્યાં એને પરની સાથે શું સંબંધ? ચંદુભાઈ, કેમ કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં સટકારક પોતે પોતાથી થયેલ છે.
એ દ્રવ્ય ગુણને લઈને નહીં, બીજી પર્યાયને લઈને નહીં. આહા, એક સમયના જ્ઞાનની દશા 394 પેજ. એ પોતે જ કરતા છે, એ જ્ઞાનની દશા તે જ કર્મ અને કાર્ય છે, તે જ સાધન છે, તેનાથી પર્યાયથી પર્યાય થઈ છે, પર્યાય થઈને પર્યાય રાખી છે, પર્યાયને આધારે પર્યાય થઈ છે, કે જેને દ્રવ્ય અને ગુણની પણ અપેક્ષા નથી. બધાય ષટકારકમાં એમ સિદ્ધ કરે છે કે કોઈ અપેક્ષા એને ખરેખર લાગુ પડતી નથી. આ જે વાત અહીંયા જે કહેવા માગે છે ને, એમાં શું કહેવા માગે છે? આ ષટકારકની જે સિદ્ધિ કરે છે ને, એમાં શું સિદ્ધ કરવા માગે છે? આખું ત્રિકાળી દ્રવ્ય છે એ તો અનંત ગુણોથી ભરેલું છે. એ તો શાશ્વત ત્રિકાળ પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો પોતાનો એક નિત્ય પદાર્થ છે. એ નિત્ય પદાર્થ છે એ કેવો છે? તો કે એ ઠસોઠસ અનંત ગુણોથી ભરેલો છે. એ અનંત ગુણોમાં એની શક્તિઓ આવી, એમાં કર્તા કરમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એવી શક્તિઓ પણ 47 શક્તિમાં છેલ્લે આચાર્ય ભગવાને લીધી, 47માં છેલ્લે લીધી છે. તો એ જે શક્તિઓ છે એ શક્તિઓ કેવી છે? ધ્રુવ છે. ધ્રુવ એ શાશ્વત છે, એ ત્રિકાળ છે, એ અનાદિ અનંત છે, એ નિષ્ક્રિય શક્તિઓ છે. હવે એ નિષ્ક્રિય શક્તિમાં આખો પથરાયેલો જ્ઞાયક ભાવ ધ્રુવ ત્રિકાળ છે. એ પથરાયેલો જ્ઞાયક ભાવ ધ્રુવ ત્રિકાળ છે, ત્યાંથી જ એક ઉત્પાદનું પરિણમન થાય છે. ઉત્પાદનું પરિણમન. હવે ઉત્પાદરૂપ પરિણમન જે થાય છે, એ ઉત્પાદરૂપ પરિણમન છે, એમાં જ્ઞાનનું પરિણમન આપણે લેવું છે. અહીંયા જ્ઞાનની પર્યાયના સતની ચર્ચા ચાલે છે. તો આ જ્ઞાનની પર્યાયનું જે ઉત્પાદનું પરિણમન ત્યાંથી ઉત્પન્ન થયું છે, આખો આ સપાટીવાળો જ્ઞાયક ભાવ છે, ત્યાંથી એક પર્યાયનો ઉત્પાદ થાય છે. આ પર્યાયનો ઉત્પાદ થાય છે, તો એ પર્યાયનો ઉત્પાદ છે એ તો જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે. એ જ્ઞાન આવે છે, પણ એ જ્ઞાનમાં જેવા ષટકારક થવાના છે એવા ષટકારક અંદરથી લઈને જ્ઞાન નથી આવતું. એ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ને, ત્યારે એમાં ષટકારકોની રચના થાય છે. એ ઉત્પન્ન થતા જ્ઞાનમાં ષટકારકો રચાય છે. એ ષટકારકો રચાય છે, એ કેવા રચાય છે ષટકારકો? કે કર્તા કરમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એ ષટકારકોની જે રચના થાય છે એ સ્વતંત્ર થાય છે રચના પોતાથી. એને ધ્રુવની અપેક્ષા નથી. ધ્રુવમાંથી ઉત્પાદ થાય છે, એટલે એ ષટકારકો કંઈક લઈને આવ્યા છે અહીંયાથી, એટલે અહીંયા એવું પરિણમન થાય છે. એવી કોઈ સ્થિતિ નથી. ષટકારકનું સતપણું અહીંયા બતાવવા માંગે છે. સતપણું છે ષટકારકનું. એવી ચર્ચા આવે કે જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે, એ જ્ઞાન બધું લઈને આવે છે, અંદરમાં પડ્યું છે. તો એ બધું લઈને આવે છે એટલે શું? કે એ બધું અંદરમાં છે એવું જ્ઞાન લઈને આવે છે અંદરથી. એવું જ્ઞાન લઈને આવે છે. એવી શક્તિઓનું ખરેખર સામર્થ્ય લઈને પ્રગટ થાય છે. પણ એ સામર્થ્ય લઈને અંદરથી પ્રગટ થયું જ્ઞાન, એમાં ષટકારકો જે રચાય છે, એમાં જે પરિણમન થાય છે, એ પરિણમન તો એ નવી રચના ઉત્પાદના સમયે થાય છે. એ રચના, એ ઉત્પાદના સમયે જે રચના નવી થઈ છે એ સ્વતંત્ર ષટકારક છે. એ ઉત્પાદના ષટકારક છે, એ પર્યાયના ષટકારક છે, એ પરિણમતા ષટકારક છે, એ એક સમયના ષટકારક છે. અને અંદર પડ્યા છે એ અનાદિ અનંત ધ્રુવ ષટકારક છે. ધ્રુવ ષટકારક, નિષ્ક્રિય ષટકારક, અપરિણામી ષટકારક અને આ પરિણમતા ષટકારક છે. સમયવર્તી ષટકારક છે, એક સમયના ષટકારક છે. એટલે એની સાથે આ ષટકારકને કાંઈ સંબંધ નથી. કારણ કે પરિણમતા ષટકારકમાં તો ખરેખર જ્ઞાનમાં પણ અજ્ઞાનત્વ પણ આવી શકે, એમાં સમ્યક જ્ઞાન પણ આવી શકે, એમાં ઓછા વધતાપણું પણ જ્ઞાનમાં આવી શકે, એમાં સમ્યક જ્ઞાન પણ હોય, પછી એમાં જ્ઞાનમાં કેવળ જ્ઞાન પણ થઈ જાય. હવે અંદરમાં તો આખો ભગવાન આત્મા એ તો કેવળ જ્ઞાન લઈને બેઠેલો છે, પોતાનું જ્ઞાન લઈને બેઠેલો છે. જો એમાંથી પર્યાય આવે એના કારણે આવતી હોય તો એના કારણે આવતી હોય તો અંદરમાં જેવું છે એવી જ પર્યાયમાં પરિણમન થવું જોઈએ. માટે પર્યાય આવે છે અંદરથી, પણ થાય છે પોતાથી, થાય છે પોતાના સતપણાથી, થાય છે પોતાને કારણે. ષટકારક છે પોતાના કર્તા કરમ કરણ સંપ્રદાન અપદાન અધિકરણ, તે પોતાના ષટકારકથી એ ષટકારક રૂપે ખરેખર એ પર્યાયો પરિણમે છે. એ પર્યાયોને ખરેખર કોઈની અપેક્ષા, કોઈની સાપેક્ષતા, હવે દ્રવ્યની પણ સાપેક્ષતા ને અપેક્ષા લાગુ પડતી ન હોય
તો બીજા પદાર્થોની તો સાપેક્ષતા ક્યાંથી લાગુ પડે? પણ જ્યારે એમાં ષટકારકમાં પરિણમન થાય છે, ષટકારકનું જ્ઞાનની પર્યાયનું પરિણમન થાય છે, ત્યારે એમાં જે જ્ઞાન હોય છે એ એવું જ જ્ઞાનમાં જાણવું હોય છે કે પદાર્થો બહારમાં પણ એવા હોય, અંદરમાં પણ જ્ઞાયક ભાવ એવો હોય, અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન એવું જ હોય. એવું જ જાણવું ષટકારકથી જ્ઞાનમાં થાય છે. જો એવું જાણવું જ્ઞાનની પર્યાયમાં ષટકારકથી ન થતું હોય તો જ્ઞાનની દિવ્યતા ખતમ થઈ જાય છે. જ્ઞાનનું સામર્થ્ય જો ખોટું હોય, અહીંયા જાણવું કાંઈક થાય ને સામે જ્ઞેય બીજું હોય, તો એને જ્ઞાન ન કહેવાય. એવું બને જ નહીં કોઈ દિવસ. જેવું અહીંયા જ્ઞાનમાં ષટકારક થાય એવું જ બારમાં જ્ઞેય હોય. જેવો અહીંયા ષટકારકથી પરિણમન થાય એવો જ જ્ઞાયક હોય. એટલે ખરેખર એ જ્ઞાનની પર્યાય ષટકારકથી થતી હોવા છતાં, પરિણમનરૂપ નિરપેક્ષ હોવા છતાં બહારમાં એવા જ જ્ઞેયો હોય, અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન પણ જેવું જાણવું થાય એવું હોય, અને જ્ઞાયક ભાવ પણ જેવું જ્ઞાનમાં જાણવું થાય એવો જ હોય. એને ખરેખર જ્ઞાનની પર્યાયની દિવ્યતા કહેવામાં આવે, જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કહેવામાં આવે, જ્ઞાનની પર્યાયનું યથાર્થ જાણવું સ્વભાવ છે એમ કહેવામાં આવે. જ્ઞાનની પર્યાય પોતાથી નિરપેક્ષ થઈ છે, કોઈની અપેક્ષા ન હોવા છતાં આ નિરપેક્ષ પર્યાયમાં જેવું સ્વરૂપ બધાયનું છે એવું જ જ્ઞાન થાય છે. કેટલી બધી મહાન છે સત્તા, કેવું આ સત મહાન છે. આ સતનો ધરનારો જ્ઞાયક ભાવ કેવો! એક સતની પર્યાય આટલી બધી ઉત્કૃષ્ટ, આટલી બધી વૈભવવાન, આટલું બધું સતપણું એનું નિરપેક્ષ કે પોતાથી જેવું હોય એવું જાણવા રૂપે પરિણમી જાય એવું સતપણું હોય, તો એ સત લઈને બેઠેલો ભગવાન આત્મા કે જેમાંથી પર્યાયોનો પ્રવાહ અનાદિથી નીકળ્યા કરે છે, છતાંય એ અખૂટ ખજાનામાંથી કાંઈ ખૂટતું નથી, એવો ખરેખર અક્ષય ખજાનો, અખૂટ ખજાનો કે જેનો ક્યારેય ક્ષય ન થાય એવો અક્ષય ખજાનો અંદર ભરેલો છે. એની મહિમા કેવી, એની ખરેખર સત્તા કેવી, એનો વૈભવ કેવો, એનું ખરેખર એનું વૈભવપણું, એનું સમર્થપણું, એનું સમૃદ્ધિપણું, એની ખરેખર અનંત ગુણોની સ્વભાવની સ્વાભાવિકતા, એની ખરેખર ત્રિકાળતા, એની ખરેખર સ્વભાવના સાગરપણું, અનંત ગુણાત્મકપણું, એનું અંદર ગોદામપણું અનંત ગુણોનું, એની વાત શું કરવી? એમ અહીંયા પરમ પારિણામિક ભાવ સ્વભાવનો જ્યાં જ્ઞાનની પર્યાય સત ખ્યાલમાં આવે છે ત્યાં સતમાં ખરેખર કોઈ વિકલ્પોની ઉત્પત્તિ નથી હોતી. એટલે ખરેખર એ સત પોતે નિર્વિકલ્પ થઈ જાય છે. અને એ નિર્વિકલ્પ થઈ જાય છે ત્યારે એમ કહેવામાં આવે કે એણે દ્રવ્યનો આશ્રય કર્યો તો એ થઈ ગયો વ્યવહાર, નિર્વિકલ્પ થઈ ગઈ પર્યાય, એ થઈ ગયો નિશ્ચય. આવી કોઈ આ સતપણાની સત્તા અહીંયા ખરેખર પોતાના સતપણાથી પોતાનો સ્વભાવ ખરેખર બતાવવા અહીંયા માગે છે. એટલી બધી આ ખરેખર સતપણું જેને ખરેખર એકવાર બેસી જાય છે ને, એ સતપણું જેને બેઠું ને પછી એને એ વિચારે ચડે ને, વિચારે તો સતપણું ધીમે ધીમે બેસતું થાય ને તો વિકલ્પોની પરિપાટી ઘણી મંદ પડવા માંડે, ઘણી મંદ પડવા માંડે. સતપણું જ્યાં બેસવા માંડે, કારણ કે જે સમયે પરિણામ થાય ને એ સમયે એના સતપણા રૂપ જ જો પરિણામનો સ્વભાવ એને ખ્યાલમાં આવી ગયો હોય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા થઈ જાય. પણ સતપણાનો સ્વભાવ પણ ઘણી પર્યાયો વહી જાય પછી એને ખ્યાલમાં આવે છે કે આ તો બધું સત હતું, આ તો હું ખાલી આ ખરેખર આને ફેરવવાનો પુરુષાર્થ કરતો હતો, આને સાપેક્ષ જોતો હતો, આને પરથી પર્યાય થઈ એમ જોતો હતો, આને જ્ઞાયકથી પર્યાય થઈ એમ જોતો હતો, બીજા ગુણની પર્યાયોથી આ પર્યાયનું અહીંયા જ્ઞાન થયું, એ પર્યાયનું અહીંયા એમ જોતો હતો. એમ એને આવો વિચારધારા સતપણું સમજનારને આવ્યા કરે છે. એટલે એને સતનું બહુમાન આવવા માંડે છે, નિરપેક્ષતાનો સ્વભાવ એને ખ્યાલમાં આવવા માંડે છે. એ ધીમે ધીમે જ્યાં એને ખ્યાલમાં આવવા માંડે છે ને ત્યાં કોઈ એવો સમય આવી જાય છે કે વાસ્તવિક સતપણું એને બેસી જાય છે અને એ સતમાં નિર્વિકલ્પતાની ઉત્પત્તિ થઈ જાય છે. કોઈ સાથે સંબંધ ન રાખવો તેનું નામ સતપણું છે. જો કોઈ સાથે પણ સંબંધ રાખ્યો તો એ ખરેખર સતપણું ખરેખર એને કહેવામાં આવતું નથી. એ પરિણામ સાપેક્ષ થઈ જાય છે, નિરપેક્ષ રહેતા નથી. સતપણું જેને બેસે છે એને વિકલ્પો મંદ પડે છે અને મંદ પડતા વિકલ્પો ખરેખર એ વિકલ્પો છૂટી
અને સતપણામાં નિર્વિકલ્પનો ઉત્પાદ થાય છે એમ અહીંયા કહેવા માગે છે. પછી કહે છે કે એમ અજ્ઞાની અહીંયા પરમાં સુખ બુદ્ધિ કલ્પે છે. આહા, એ તો મિથ્યા ભ્રમ છે, પણ તેને જાણે છે એમ કહેવું એ પણ જ્ઞાન કાંઈ પરના જ્ઞેયમાં અડ્યું નથી. તેને જાણે છે એમ કેવું પરના જ્ઞેયમાં અડીને જ્ઞાન એને ખરેખર જાણતું નથી. પરમાં સુખ બુદ્ધિ કલ્પે એટલે એને એમ થાય કે મારું જ્ઞાન ત્યાં પરને જોવા જાય છે તો મને સુખ થાય છે, એવી સુખ બુદ્ધિ કલ્પે છે. એ પણ મિથ્યા ભ્રમ છે. ખરેખર એને સ્પર્શીને ખરેખર જ્ઞાન જ્ઞેયને અડીને જાણે છે એવું પણ ખરેખર નથી. આવી વાતું છે ત્યાં લાદી બાદીમાં ક્યાંય મળે એવું નથી. આમને આમ બીડીનું મોટું તોફાન છે. આ શોભાલાલજી બેઠા હોય ને એટલે બીડીવાળા છે એટલે એની વાત કરે છે. સાગરવાળા તમાકુના મોટા ભરેલા શું કહેવાય મોટા ગોડાઉન આખી લાઈન છે. કોના પણ એ ચીજ ક્યાં એની છે, એને ક્યાં ભર્યું છે અને રાખ્યું છે. આહા, એને જાણે છે એમ કહેવું એ પણ એ જ્ઞાન કાંઈ પરમાં પેઠું નથી ને જાણે. એને જાણે છે એમ કહેવું પણ એ જ્ઞાન આમ પરમાં ચાલ્યું નથી ગયું અને અહીંયા જાણે છે એમ ખરેખર કહેવામાં આવે છે. એ જ્ઞાન કાંઈ પરમાં પેઠું નથી ને જાણે. આહા, તત્વજ્ઞાનનો વિષય ઘણો ઓછો થઈ ગયો, ફેરફાર બહુ થઈ ગયો. આવી સતની વાત તો આ ગુરુદેવ મળ્યા પછી ચાલુ થઈ. આવી સતની વાત કોણ કરી શકે? કોણ એનો વૈભવ એને સતનો સમજાવી શકે? કોણ નિરપેક્ષતા એને ખરેખર કહી શકે? કોઈને એમ કહે કે ભાઈ તું શાસ્ત્ર વાંચસ એટલે તને આ ગાથા આમાં લખી છે એનું જ્ઞાન નથી થતું, તો એમ કે તો હું શાસ્ત્ર વાંચવાનું બંધ કરી દઉં છું. તો કે બંધ નથી કરવાનું, શાસ્ત્ર વાંચવાનું ચાલુ રાખવાનું છે. શાસ્ત્ર વાંચવાનું બંધ નથી કરવાનું. અને શાસ્ત્ર વાંચતા વાંચતા એવો વિચાર કરવાનો છે કે આ શાસ્ત્ર વાંચું છું ને એટલે મને આ ગાથાની નથી ખબર પડતી, મને જ્ઞાનથી ખબર પડે છે. આ ગાથાની મારા જ્ઞાનમાં ખબર પડે છે કે આવી ગાથા અહીંયા લખેલી છે. મારા જ્ઞાનનું નિરપેક્ષપણું એવું છે કે અત્યારે આવું જ જ્ઞેય જ્ઞાનમાં આવવાનું છે એટલે ગાથા ખરેખર મારા ખ્યાલમાં આવે છે. એમ નિર્ણયની ભૂમિકા આવવી જોઈએ. ગાથા વાંચવાનું બંધ કરી દો એટલે ગાથાનું જ્ઞાન થઈ જાય અને ગાથાને વાંચવાનું ચાલુ રાખો કે બંધ કરવું એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ગાથા વાંચતા વાંચતા વિચાર કરવો, શાસ્ત્ર વાંચતા વાંચતા વિચાર કરવો કે આ શાસ્ત્રને કારણે અહીંયા જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન નથી થતો. મેં આ વાંચ્યું ત્યારે આવું જ જ્ઞાન થાય છે, એ કેવી રીતે સિદ્ધ કરવું? છઠ્ઠી ગાથા વાંચું છું ને ત્યારે છઠ્ઠી ગાથાનું જ જ્ઞાન થયા કરે છે. 11મી ગાથા વાંચું છું તો 11મી ગાથાનું જ જ્ઞાન થાય છે. આહાર લેવા બેસું છું તો આહારનું જ જ્ઞાન થયા કરે છે. તો એ તો નિમિત્ત સાપેક્ષતા તો છે જ જ્ઞાનમાં, નથી તો કે બિલકુલ છે જ નહીં. જ્યારે જ્ઞાનમાં ખરેખર એવું જ્ઞાન થવાનો સ્વકાળ આવે છે, જ્ઞાનમાં એવું જ જાણવું થાય છે કે એવું જ જાણવું એ જ્ઞાનની દિવ્યતા છે કે સામે એવી ક્રિયા ચાલતી હોય, એવું જ જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. આને કારણે નથી, આની કોઈ સાપેક્ષતા નથી, એની કોઈ અપેક્ષા નથી. અને જેવું પરિણમન થતું હોય બહારમાં જ્ઞેયનું, જેવું જ્ઞાનમાં જ્ઞેયનું જાણવું થતું હોય એવું જો બહારમાં જ્ઞેય ન હોય તો જ્ઞાનના જાણવાના સ્વભાવનો ઘાત થઈ જાય. એવું જ જાણવું હોય એને જ જ્ઞાન કહેવાય. એનું નામ જ જ્ઞાન કે જેવું હોય એવું જ જાણે, એનાથી વિપરીત ન જાણે. છઠ્ઠી ગાથા હોય તો છઠ્ઠી ગાથા છે એમ જ જાણે, એને જ જ્ઞાન કહેવાય. પણ એ જ્ઞાન કેવું છે કે પોતાના સ્વભાવમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન છે, ગાથામાંથી આવતું જ્ઞાન નથી, આહારની થાળીમાંથી આવતું જ્ઞાન નથી, આહારની વસ્તુ પડ્યું છે એનું જ્ઞાન નથી થતું. જ્ઞાનનું જ્ઞાન થાય છે, એમાં ખબર પડે છે કે આવો આહાર છે અહીંયા. એ જ્ઞેયો તો સ્વયમેવ ઝળકે છે, જ્ઞાન તો સ્વયમેવ પોતાથી જાણે છે. કોઈ જ્ઞેયોની અપેક્ષા, કોઈ સાપેક્ષતા જ્ઞેયોને પરની તો લાગુ નથી પડતી. પણ અહીંયા તો તેનાથી આગળ જઈને પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરવા આવે છે કે જ્ઞાયક છે માટે અહીંયા જ્ઞાનની પર્યાય આવી સત ઉત્પન્ન થાય છે, જ્ઞાયકને કારણે કોઈ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. એવો પણ ખરેખર એને સતપણાને કોઈ અપેક્ષા જ્ઞાયકની પણ લાગુ પડતી નથી. જો તું એવી અપેક્ષા એમાં લગાવવા જાય તો ખરેખર આ જ્ઞાયક તો અનાદિનો છે. શા માટે તને ખરેખર આવો જ્ઞાનનો સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું? એવી કોઈ અપેક્ષા જ્ઞાયકપણાની પણ પર્યાયના સતપણાને અપેક્ષા લાગુ પડતી નથી. જેવું પર્યાયમાં જાણવું જે સમયે થવાનું હોય
તેવો જ જ્ઞાનનો ઉત્પાદ સ્વપર પ્રકાશક અંદરથી આવે છે। એ સ્વપર પ્રકાશક સ્વપર પ્રકાશક પર્યાયમાં જેવો જ્ઞાયક છે એવું જ્ઞાન સ્વપર પ્રકાશકના પોતાથી થાય છે, જેવું જ્ઞેય છે એવું જ્ઞાન પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવથી થાય છે। જેવી અનંત ગુણની અનંત પર્યાયો છે એવું સ્વપર પ્રકાશક જ્ઞાન પોતાના જ્ઞાનના પરિણમનથી થાય છે। કોઈ અપેક્ષા કોઈની એને લાગુ પડતી નથી। જ્ઞાનનો પર્યાય સત ઉત્પાદ સત ઉત્પાદ સત ઉત્પાદ સત ઉત્પાદ સત ઉત્પાદ થયા કરે છે। આવા સત ઉત્પાદનો ખ્યાલ આવ્યો ત્યાં જ ખરેખર એને નિયમથી નિર્વિકલ્પતા જન્મ લઈ લે છે। કારણ કે સતપણું બેઠું ને ફેરફારની બુદ્ધિ જ ઉડી જાય, એને કાંઈ કરવાની બુદ્ધિ ઉડી જાય, કાંઈ ફેરવવાની બુદ્ધિ ઉડી જાય, કાંઈ એમ કે આમ થશે તો આમ થશે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ એનો છૂટી જાય। કોઈ પણ પ્રકારનો વ્યવહાર રીએ નહીં અને એકલો નિશ્ચય, નિર્વિકલ્પ નિશ્ચય, સતપણાનો નિર્વિકલ્પ નિશ્ચય, નિરપેક્ષ નિશ્ચય પ્રગટ થઈ જાય, એનું નામ નિર્વિકલ્પપણું આવ્યું એમ કહેવામાં આવે છે। એટલી બધી ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવ શ્રી આવી કરી રહ્યા છે। એને જાણે છે એમ કહેવું એ પણ એ જ્ઞાન કાંઈ પરમાં પેઠું નથી ને જાણે તત્વજ્ઞાનનો વિષય ઘણો ઓછો થઈ ગયો, ફેરફાર થઈ ગયો। એટલે લોકોને આ એવું લાગે કે આ શું પણ આવું, તત્વજ્ઞાનનો વિષય જ નથી, જ્ઞેયથી જ્ઞાન નથી થતું, જ્ઞેયને જ્ઞાન જાણતું નથી, જ્ઞેયને જાણે તો જ આ જ્ઞાન થાય એવું છે નહીં એમ કહે તો કોઈને એમ થાય કે આ લોકોને કાંઈક ખબર નથી પડતી લાગતી કે આ સામે વસ્તુ છે એનું જ જ્ઞાન થાય છે ને એમ કહે છે કે એ વસ્તુ છે માટે જ્ઞાન નથી થતું, તો આ લોકોને કાંઈ ખ્યાલ નથી આવતો। એટલે એ આ તત્વજ્ઞાનનો વિષય જ ઓછો થઈ ગયો। તત્વજ્ઞાન જ્યાં ગુરુદેવના ખરેખર જે ગુરુદેવની પ્રણાલિકા મુજબ જેટલું ચાલે છે એ તત્વજ્ઞાન બચી ગયું છે। બાકી બીજું જ્યાં કાંઈ ચાલે છે ત્યાં તો આખી સાપેક્ષતાની ધ્વનિ જ ખરેખર ચાલ્યા કરે છે। અને ગુરુદેવનું તત્વજ્ઞાન આવું હોવા છતાં જો જીવ સાપેક્ષતામાં ચડી જાય તો ખરેખર એમાં પણ એનું અજ્ઞાનની દ્રઢતા થાય છે। અજ્ઞાન ઘટતું નથી, અજ્ઞાન દૂર થવાનો તો પ્રશ્ન જ નથી, પણ અજ્ઞાન દ્રઢ થતું જાય છે। જેટલું સાપેક્ષ દ્રષ્ટિ તેટલી ખરેખર મિથ્યા દ્રષ્ટિ, જેટલી નિરપેક્ષ દ્રષ્ટિ તેટલી સમ્યક દ્રષ્ટિ, જેટલું સાપેક્ષનું જ્ઞાન નિરપેક્ષ પહેલાં તેટલું અજ્ઞાન, જેટલું નિરપેક્ષનું જ્ઞાન તેટલું સમ્યક જ્ઞાન, નિરપેક્ષ પૂર્વક જેટલું સાપેક્ષનું જ્ઞાન તેટલું વ્યવહાર, અને નિરપેક્ષ જ્ઞાન તે ખરેખર નિશ્ચય। આવી બધી વ્યાખ્યાઓ ગુરુદેવ આપણને કેટલી વખત પ્રવચનોમાં કહી ગયા છે, પણ આપણું ધ્યાન ખેંચાતું નથી। એટલે અહીંયા ધ્યાન વારંવાર આ વાત કરીને ધ્યાન ખેંચાવે છે કે તું સતપણે તારા જ્ઞાનને જો, જ્ઞાનને નિરપેક્ષપણે જો, જ્ઞાનને સટકારકથી જો, જ્ઞાનની સંગત યોગ્યતાથી એને જો, તો ખરેખર તને સતપણું ખ્યાલમાં આવશે। એટલે ગુરુદેવ કહે છે કે તત્વજ્ઞાનનો વિષય ઘણો ઓછો થઈ ગયો, ફેરફાર થઈ ગયો। એટલે લોકોને એવું લાગે કે આ શું પણ આવું, અમારે શું કરવું, આમાં કાંઈ સૂઝ પડતી નથી। આવું કાંઈ હોય, અમે આખો દિવસ જે કાંઈ પ્રવૃત્તિ કરી છીએ એમાં તો બધી જગ્યાએ જ્ઞેયો આવ્યા જ કરે છે। કોઈ જ્ઞેયથી નિરપેક્ષ જ્ઞાન કેવી રીતે અમારે એનો સ્વીકાર કરવો, તો કે બસ એ કળા છે, એ જ્ઞાન કળા છે। એક ગુરુદેવનો બોલ આવ્યો છે, જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ, ગુરુદેવનો બોલ આવ્યો છે એક આત્મધર્મમાં, જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ। જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ એટલે પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે અને એમાં અખંડપણું જ ખરેખર એમાં ખ્યાલમાં આવે છે। એટલે નિરંતરપણે જ્ઞાન કળામાં અખંડનો જ પ્રતિભાસ થઈ રહ્યો છે। એમાં આખો એનો બોલ છે, બહુ મોટો બોલ છે, ઘણી વખત મેં લીધો છે। જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ એટલે શું કે જ્ઞાન જે છે પ્રગટ થતું જ્ઞાન એમાં અખંડનું જ ખરેખર પ્રતિભાસનપણું આવ્યા કરે છે। એટલે કે જ્ઞાન કળા જ્યાં ખ્યાલમાં આવી ત્યાં ખરેખર અખંડનો વિશ્વાસ એને આવ્યા વગર રહેતો જ નથી। એવી જ્ઞાન કળામાં અખંડપણું જ રહેલું છે, પણ અહીંયા તો એને પણ સાપેક્ષ કહે છે। અહીંયા તો જ્ઞાન કળામાં અખંડતા એને પણ સાપેક્ષ કહે છે। અહીંયા તો જ્ઞાનની પર્યાયને સત બતાવવી છે, નિરપેક્ષ બતાવવી છે। અહીંયા એને સટકારકથી સતપણું યોગ્યતા એની બતાવવી છે। એટલે કે આમાં અમને શું કરવું એ તો કાંઈ સૂઝ પડતી નથી। તારે કરવું છે શું, ગુરુદેવ કહે, તને સૂઝ પડતી નથી, તારે કરવું છે શું? તું કોણ છો? તું જ્ઞાયક તત્વ છો, તું જ્ઞાનમય ભગવાન આત્મા છો, તું પરિપૂર્ણ તત્વ છો, તું શુદ્ધ તત્વ છો, તું અખંડ નિરાવરણ તત્વ છો,
તું એવું તત્વ છો, એને બદલે તું પોતાને ભૂલી ગયો છો. શ્રીમદજીએ કીધું ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ શું છે, કે હું કોણ છું, હું ક્યાંથી થયો અને મારું ખરું સ્વરૂપ શું છે, એને જ ભૂલી ગયો છે. જે સ્વરૂપ સમજ્યા વિના, હું કોણ છું એ સમજ્યા વિના દુઃખ અનંત પામ્યો, અનંત દુઃખ પામ્યો. એટલે અહીંયા કહે છે કે તું કોણ છો, પણ તું કોણ એને જાણવું યથાર્થ એ રીતે કરવાનું છે. તારે કરવું છે શું, અને તું કોણ એને જાણવું યથાર્થ એ રીતે કરવાનું છે. એટલે કે જાણવા ઉપર જ અહીંયા આખું વજન આ આખા કળશમાં જાણવું સત છે, જાણવું નિરપેક્ષ છે, જાણવું જ્ઞાનનો પર્યાય સત છે, એ જ અહીંયા બતાવવા માગે છે. એક જ્ઞાનની પર્યાયનું જાણવું સત બેસે ને એટલે નિયમથી પહેલાં પરથી તો એ વ્યાવૃત જ થઈ જાય, અનંત ગુણની અનંત પર્યાયોથી જુદો પડી જાય, બહારના જ્ઞેયોથી જુદું પડી જાય. કારણ કે જ્ઞાનની પર્યાયને સત દેખાવા માંડી, એટલે એ સતપણું જ એને વિચારધારામાં ચાલ્યા કરે કે આ સત છે, આ સત છે, આ સત છે. ઓનાથી અહીંયા કંઈક થયું છે એમ છૂટી ગયું એટલે આ સત ખ્યાલમાં આવી ગયું. સાપેક્ષતા બીજા પર્યાયોની અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસન થયું, બીજા પર્યાયોનું અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસન થયું ને એ પણ ખરેખર જ્ઞાનનું સાપેક્ષપણું છે. બીજા પર્યાયોનું જ્ઞાનમાં પ્રતિભાસન થાય છે એ પણ જ્ઞાનનું સાપેક્ષપણું થઈ જાય છે. જ્ઞાનની પર્યાયમાં નિરપેક્ષ અહીંયા જાણવું થયું કે અહીંયા આવા જ પરિણામો છે, બીજી પર્યાયમાં એ નિરપેક્ષ જાણવું છે. એ ખરેખર નિરપેક્ષ છે એ નિશ્ચય છે, ઓલું સાપેક્ષ છે તે વ્યવહાર છે. કોઈ અપેક્ષા વગર બીજી પર્યાયોનું જ્ઞાન અહીંયા થાય છે, કોઈ પ્રતિભાસની અપેક્ષા વગર પણ જ્ઞાનમાં જ્ઞાન થયા કરે છે. ત્યારે જ્ઞેયોથી જોવો, બીજી પર્યાયોથી જોવો તો પ્રતિભાસ એનો જરૂર થાય છે. કોઈ પ્રતિભાસને ઉડાડે તો પણ અજૈન છે, અને જ્ઞાનના સ્વભાવને ઉડાડે તો પણ અજૈન છે, અને જેમ છે તેમ જાણે એ વાસ્તવિકપણે જૈન થઈ જાય છે. આવી કોઈ સત્તા આમાં આ ગુરુદેવ શ્રી બતાવવા માગે છે. તો તારે શું કરવું છે, શું તું કોણ એને જાણવું યથાર્થ રીતે એ તારે કરવાનું છે. આ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી, તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી. જ્ઞાનને જ્ઞેયનો સંબંધ ક્યારેય થતો જ નથી. એક કોર સ્વ પર જ્ઞેય કહે, એક કોર સ્વ પર જ્ઞેયને પણ જ્ઞાન જાણે છતાં સ્પર્શતો નથી. એક કોર સ્વ પર બેયને જ્ઞેય કહે, સ્વને જ્ઞેય કહે દ્રવ્ય ગુણને, અને પરને પણ અનંતી પર્યાયોને પણ પર જ્ઞેય કહે, બીજા દ્રવ્યોને પણ પર જ્ઞેય કહે, બીજા દ્રવ્યોના દ્રવ્યગુણ પર્યાયને પર જ્ઞેય કહે, પોતાના સિવાયની બીજી પર્યાયોને પણ પર જ્ઞેય કહે, અને દ્રવ્યગુણને સ્વજ્ઞેય કહે. છતાંય એમ કહે છે કે એક કોર સ્વપર જ્ઞેય કહે. સ્વપર ગ્રહણ શક્તિ આવ્યું છે ને મૂળ કળશમાં, સ્વપર ગ્રહણ શક્તિ. એક કોર સ્વ અને પર બે જ્ઞેય કહે, અને એક કોર સ્વ અને પર જ્ઞેયને પણ જ્ઞાન જાણે. એ બે જ્ઞેયને જ્ઞાન જાણે છતાં સ્પર્શતો નથી, એની સાથે એકમેક થતો નથી. બહારના જ્ઞેય સાથે એકમેક થતો નથી એ તો ખ્યાલ આવે, કારણ કે એ તો પૃથક દ્રવ્ય છે. બે દ્રવ્ય વચ્ચે તો એકમેકતા ક્યારેય થાય નહીં. અચ્છા, એક ગુણની પર્યાય છે એને બીજી ગુણની પર્યાય સાથે સ્પર્શવું ન થાય, સંબંધ ન હોય, એ પણ ખરેખર બેસી જાય. કારણ કે બે બધાના લક્ષણો જુદા જુદા છે એટલે બેસી જાય. હવે અહીંયા જ્ઞાનનું લક્ષણ તો જ્ઞાન છે અને આત્માનું લક્ષણ જ્ઞાન છે, તો આત્માને જ્ઞાનને સંબંધ ન થાવો, એ પણ સ્વ છે એ પણ જ્ઞેયમાં જાય છે, અને અહીંયા જ્ઞાન છે એ બેસાડવું કઠણ પડે. એટલે એના માટે હવે એક પ્રશ્ન આવે છે. એ પ્રશ્ન આપણે આવતા બુધવારે તો નહીં થાય આપણો સ્વાધ્યાય, કારણ કે આપણે અષ્ટાનિકાની શિબિર ચાલુ થશે. એના પછીના બુધવારમાં કદાચ આવતા બુધવારે એની પછીના બુધવારે થશે, ત્યારે આપણે આ પ્રશ્ન લેશું. આ બહુ સારો વિષય છે આમાં, કે જ્ઞાન અને આત્માનો સંબંધ જ ન રહે તો આત્મામાં જળપણું થઈ જાય. એવી વ્યાખ્યા ગુરુદેવે પણ કરેલી હોય કે આત્મા અને જ્ઞાનનો સંબંધ જ જો ન રહે તો ખરેખર જળ થઈ જાય, જળ. કારણ કે આત્મા અને જ્ઞાનનો સંબંધ છે. જો સંબંધને તમે તોડી નાખશો, જ્ઞાનને આત્માના જ્ઞાનની પર્યાયને આત્મા સાથે એટલે કે સ્વજ્ઞેય સાથે પણ જ્ઞાનની પર્યાયને સંબંધ નથી, એમ જો તમે તોડી નાખશો સંબંધને તો પછી જળપણું થઈ જશે. તો કે જળપણું કેવી રીતે થાય અને કેવી રીતે ન થાય એનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રી હવે એના પછી કરશે. એ આપણે જોઈ અને પછી એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આપણે સાંભળશું.
એવું આવું સ્વરૂપ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હાજી, બહુ સરસ. એક 2 વીકનો ગાળો પડી જશે, વિલ બી લિટલ લોંગ, બટ એનીવે વચ્ચે અષ્ટાનિક આવી જાય છે એટલે વાંધો નથી. નવીનનો હમણાં પ્રશ્ન છે એ પૂછે છે, ત્યાર પછી બધા પોતે અનમ્યુટ કરીને પૂછજો. 1 થી 2 સવાલ સુધીનો રાખજો, બધા પૂછી લે પછી એમ તમારે બીજા પૂછવા હોય તો પૂછજો. ઓકે. ચેતનભાઈ, તમે કીધું કે 2 દ્રવ્યો વચ્ચે કરતા કર્મ વ્યાપ્ય વ્યાપક કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, એ તો બધું ક્લિયર સમજાય. પછી આ જ્ઞાતા જ્ઞેય સંબંધ જે છે એ તમે કીધું કે અનુભૂતિ પછી જ થાય છે, પહેલા નહીં. એટલે એ શું એની કથનચિત છે ને કે હંમેશ માટે? હા, એટલે જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ જે કહેવામાં આવે છે ને, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એટલે કે હું જ્ઞાતા અને આ પર મારું જ્ઞેય, એવો જે સંબંધ કહેવામાં આવે છે એ સંબંધ છે એ અનુભવ પહેલાં જો એવો સંબંધ જોડ્યા કરે કે હું જ્ઞાતા એટલે કે હું જ્ઞાન અને આ પર મારું જ્ઞેય, તો એની પરસન્મુખતા ક્યારેય ન છૂટે. એટલે એવો સંબંધ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી અજ્ઞાન દશા ચાલે છે, કારણ કે એ જ્ઞાનને અને જ્ઞેયને બેયને સંબંધથી જોવે છે, બેયને જુદા નથી જોતો. એટલે કે જ્ઞાન અહીંયા રાખે છે અને જ્ઞેય એનું બહારમાં રાખે છે. આ જ્ઞાનમાં જ એના જ્ઞેયની સ્થાપના નથી કરતો કે મારું જ જ્ઞાન તે જ્ઞાન છે, મારું જ જ્ઞાન તે જ્ઞેય છે અને મારું જ જ્ઞાન જ્ઞાતા છે, એવું 271 કળશમાં આવ્યું છે. એવી રીતે એ પોતાના જ્ઞાનમાં જ બધી સ્થાપના ન કરવાને બદલે એ જ્ઞેયને જ્યારે બહારમાં રાખે છે કે આ મારું જ્ઞાન ને બહારમાં મારું જ્ઞેય, એટલે એનો ઉપયોગ છે ને એ જ્ઞેય તરફ ચાલ્યો જાય છે. એ જ્ઞેય તરફ ઉપયોગ જાય છે ને એટલે એને અજ્ઞાન કહેવામાં આવે છે. હવે જ્યારે એને ખ્યાલ આવી જાય કે આ તો પર જ્ઞેય છે, આને હું જાણ્યા કરું છું, આને હું જોયા કરું છું, તો મારો જ્ઞાનનો ઉપયોગ તો ત્યાં ચાલ્યો જાય છે. અને ત્યાં જાય છે એટલે મારો જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમાંય નથી રહેતો કે મારો જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયકમાંય નથી જતો, મારો જ્ઞાનનો ઉપયોગ પર જ્ઞેય તરફ ચાલ્યો જાય છે. એવો એને ખ્યાલ આવી જાય છે એટલે એ ચેતી જાય છે. એ ચેતી જાય છે એટલે એ શું શેમાં આવી જાય છે કે જ્ઞાનના નિરપેક્ષપણામાં આવે છે કે આ જ્ઞાન તો પોતાથી થાય છે. આ જ્ઞેયને જાણવા જાતું નથી જ્ઞાન. આ જ્ઞેયનું જ્ઞાન પણ જ્ઞેયના સંબંધ વિના, જ્ઞેયના લક્ષ વિના, જ્ઞેયના પ્રતિભાસ વિના જ્ઞાનમાંથી જ્ઞાન આવે છે, એમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમાં કેવું જ્ઞેય છે એ ખબર પડે છે. તો એ ખરેખર ત્યારે નિરપેક્ષમાં આવવા માટેની એની વિધિ ચાલુ થાય છે. પછી તો જ્ઞાનમાં જાણવું થયું, પછી જાણવું થયું એ નિરપેક્ષ જ છે એમ એને ખ્યાલ આવી જાય છે. અને એ જાણવું નિરપેક્ષ છે એમ ખ્યાલ આવી જાય છે એટલે બધા જ્ઞેયો સંબંધીનો વિકલ્પ એનો તૂટી જાય છે, છૂટી જાય છે. અને એ નિરપેક્ષ જાણવું, નિરપેક્ષ જાણવું, નિરપેક્ષ જાણવું, જ્ઞાન માત્ર ખ્યાલમાં આવે છે. ત્યાં એને સતપણાનો સ્વીકાર આવતા વિકલ્પો તૂટીને નિર્વિકલ્પતા એ સતપણામાં પ્રગટ થાય છે. એ નિર્વિકલ્પતા પ્રગટ થાય છે ત્યારે એ નિર્વિકલ્પતા તો સતથી થઈ છે, પણ એ સતથી નિર્વિકલ્પતા થઈ ત્યારે એમાં બનાવ શું બન્યો છે તો કે એમાં બનાવ એવો બન્યો છે કે એ પર્યાય ખરેખર હું દ્રવ્ય છું એવું પણ એને લક્ષ થાય છે પોતાથી પ્રગટ, નિશ્ચય નિરપેક્ષ. અને એનો ઉપયોગ છે એ દ્રવ્ય તરફ ચાલ્યો જાય છે. એ દ્રવ્ય તરફ ઉપયોગ થયો એ સાપેક્ષ, અને નિરપેક્ષ પર્યાય નિર્વિકલ્પ પ્રગટ થઈ એ નિરપેક્ષ. તો એવો અનુભવ જ્યારે થાય છે પછી અનુભવમાંથી ચ્યુત થઈને જ્યારે બહાર આવે છે ત્યારે જ્ઞેયનું જ્ઞાન તો એને થયા કરે છે, ત્યારે જ્ઞેયને જાણવું એને થાય છે. તો એ વ્યવહારમાં જાય છે. શા માટે કે એ જ્ઞેય સાથે એકત્વ બુદ્ધિ નથી કરતો. પહેલાં જ્ઞેય સાથે અજ્ઞાન દશામાં એકત્વ બુદ્ધિ કરતો હતો, કારણ કે જ્ઞાયક સાથે એકત્વ નહોતું. હવે જ્ઞાયક સાથે જ્ઞાનીને એકત્વ થઈ ગયું એટલે જ્ઞેયને જાણવા છતાં એ વ્યવહારમાં જાય છે. એ જાણવું ખરેખર એ એકત્વ બુદ્ધિરૂપી અજ્ઞાનમાં નથી જતું. એટલે અજ્ઞાનીને એ અજ્ઞાન કહેવામાં આવે છે, જ્ઞાની થયા પછી એને વ્યવહાર કહેવામાં આવે છે, એમ એનો અર્થ છે. એટલે અનુભૂતિ વખતે કથનચિત ખાલી થાય અને પછી કેવળ જ્ઞાન થાય ત્યારે પછી બધું એક જ થઈ જાય. આમે અનુભૂતિ સંબંધની વાત જ નથી પછી. હા, અનુભૂતિ વખતે કથનચિત પર્યાય છે એ દ્રવ્ય સાથે અભિન્ન થાય, એ સર્વથા અભિન્ન ન થાય. અને કેવળ જ્ઞાન વખતે પણ એ સર્વથા અભિન્ન પર્યાય તો સિદ્ધની પણ ન થાય. દરેક પર્યાય પ્રત્યેક સમયે કથનચિત અભિન્નપણે જ ચાલ્યા કરે. જો સર્વથા અભિન્ન થઈ જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, પર્યાયના નાશ. એટલે એ પ્રત્યેક સમયે નિર્મળ પર્યાય પ્રગટ થઈ ત્યારથી
જ્યાં સુધી પરિપૂર્ણતા થાય ત્યાં સુધી કથનચિત અભિન્નપણું, સર્વથા ભિન્નપૂર્વક કથનચિત અભિન્નપણું એનું ચાલ્યા જ કરે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રહીએ, જ્ઞાનમાં કથનચિત ભિન્ન અભિન્નપણું ચાલ્યા કરે. અને ચારિત્રની યોગ્યતા અનુસાર સ્વરૂપાચરણ ચારિત્ર, સંયમરૂપ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર અને સિદ્ધ દશા આવતા અવ્યાબાદ ચારિત્ર થઈ જાય એવી સ્થિતિમાં પરિણમન ચાલ્યા કરે. સરસ સરસ, થેન્ક યુ. હા હાજી, એક જસ્ટ અનાઉન્સમેન્ટ કે રાજેશભાઈ એક લિંક મૂકી છે ચેટમાં. જો તમે નંબર જો તો ડેફિનેટલી ઓપન કરજો આ સાઇટ પર, તો તમને ખબર પડશે. તો એ જે ચેતનભાઈ હમણાં જે વાત કરી રહ્યા છે એની લિંક છે, તો તમે જોઈ લેજો. હા, હવે નેક્સ્ટ જેનો બી ક્વેશ્ચન હોય લઈ શકે છે. જય જિનેન્દ્ર, અમારે ક્વેશ્ચન છે. જય જિનેન્દ્ર ચેતનભાઈ. હા જય. આપે કહ્યું કે જ્ઞાયક પોતે તો નિષ્ક્રિય છે, એના સત્કારકો પણ ધ્રુવ છે. તો મને ક્વેશ્ચન થાય છે કે જ્ઞાયકનું જાણવાપણું અને એની જે દિવ્યતા જે આપણે કહીએ છીએ એ જ્ઞાનની પર્યાયની ક્રિયા જે છે, જાણવાની ક્રિયા છે, અને એનું સામર્થ્ય અને દિવ્યતાથી આવે છે. એ કેવી રીતે એમાં જાણવાપણું થાય છે નિષ્ક્રિય હોવા છતાં? એટલે શું તમારો હજી પ્રશ્ન મને સમજાણો નહીં બહુ, તમારો અવાજ ક્લિયર નથી આવતો. તમે કીધું થોડુંક સમજાણું. હા, કે જ્ઞાયક પોતે નિષ્ક્રિય છે. હા બરાબર છે. એના સત્કારકો પણ બધા નિષ્ક્રિય છે. બરાબર છે, બરાબર. તો જ્ઞાયકમાં જે જાણવાપણું આપણે કહીએ કે જાણનાર છે, એ જાણવાપણું છે, અને એની જે દિવ્યતા આપણે કહીએ તે જ્ઞાનની પર્યાયની જાણવાની ક્રિયા અને જ્ઞાનની પર્યાયની સામર્થ્યતાથી અને જ્ઞાનની પર્યાયની દિવ્યતાથી આવે છે. કેવી રીતે સમજવાનું? ના, એ સમજવાનું એવી રીતે કે એકચ્યુઅલી શું છે કે જ્ઞાયક ભાવ છે એ તો નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવ છે. એ તો ખરેખર એ વેદનથી જ ખબર પડે છે કે જ્ઞાયક આવો છે એમ. હવે એ વેદન આવે છે એ જ્ઞાનના સટકારકથી જ્ઞાનમાં આવતું હોય છે, અને એ જ્ઞાનના સટકારકો જે છે એ ક્રિયાશીલ સટકારક હોય છે. જ્યાં ક્રિયા હોય છે ત્યાં વેદન હોય છે, જ્યાં વેદન હોય છે ત્યાં અનુભૂતિ હોય છે. જ્યારે નિષ્ક્રિય જે જ્ઞાયક ભાવ છે એમાં તો નથી અનુભૂતિ હોતી, નથી વેદન હોતું, નથી ક્રિયા હોતી. પણ જ્યારે ક્રિયામાં જ્યારે જ્ઞાનની પર્યાયની ક્રિયા પ્રગટ થાય છે સટકારકથી, એની યોગ્યતાથી, એના નિરપેક્ષતાથી, ત્યારે એ ક્રિયામાં જ એવો ખ્યાલ આવે છે, એ જ્ઞાનની ક્રિયા જ ખરેખર એમ કહે છે કે જ્ઞાયક ભાવ નિષ્ક્રિય પરમાત્મા છે. એવો જ્ઞાનની પર્યાયમાં સૂર ઉઠે છે કે હું પોતે પણ ખરેખર જ્ઞેયોથી નિરપેક્ષ છું અને જ્ઞાયકથી નિરપેક્ષ છું, એવો સૂર ઉઠે છે. ત્યારે એ જ્ઞાનની પર્યાયમાં વેદન આવે છે, અને એ વેદન આવે છે એ વેદનથી એને ખબર પડે છે કે મારો જ્ઞાયક ભાવ અવેદક છે, મારો જ્ઞાયક ભાવ અકારક છે, મારો જ્ઞાયક ભાવના સટકારકો છે એ પરિપૂર્ણપણે એ નિષ્ક્રિયપણે રહેલા છે. એવું વેદન એને ખરેખર જ્ઞાનની પર્યાયમાં આવે છે કે મારો જ્ઞાયક ભાવ નિષ્ક્રિય છે, મારો જ્ઞાયક ભાવ અવેદક છે, મારો જ્ઞાયક ભાવના નિષ્ક્રિય સટકારકો છે. એવું વેદન જ્ઞાનની પર્યાયમાં આવે છે. એનું નામ ક્રિયા છે જ્ઞાનની પર્યાયની. એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. ટૂંકમાં એમ સમજવાનું છે. એવી રીતે એ બરાબર છે, પણ જ્ઞાયક જાણવાનું કેવી રીતે થાય છે? જ્ઞાયકમાં જાણવાનું જ્ઞાનની પર્યાયથી થાય છે કે જ્ઞાયક જે જ્ઞાયક જાણનાર છે ને એ તો જ્ઞાયક તો ત્રિકાળ જાણનાર છે. એમાં તો એવા જાણનારના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એમાંથી એને જાણવું દેખવું જ્ઞાયકમાં જ્ઞાનના સ્વભાવથી જાણવું દેખવું અંદરમાં અંદરનું ચાલુ છે, અને જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે આવું જાણવું અંદર ચાલુ છે એવો જ્ઞાનની પર્યાયમાં ખ્યાલ આવે છે. એટલે એને જ્ઞાયકનું જાણવું થયું એમ કહેવામાં આવે છે. જ્ઞાયકનું જાણવું થયું એનો અર્થ એમ કે જ્ઞાનની પર્યાય અને જ્ઞાયક સંબંધીના વિકલ્પો કોઈ રહેતા નથી. એનો અર્થ એમ છે કે એનું જાણવું જે ચાલતું હતું એ જાણવું જ્ઞાયક રૂપે પરિણમી ગયું, એટલે એ સમ્યક પ્રકારે એનું જ્ઞાયકનું જાણવું એને અનુભવમાં આવી ગયું, એટલે એને જ્ઞાયકનું જાણવું થયું જ્ઞાનની પર્યાયમાં એમ કહેવામાં આવે. એ રીતે એને સમજણમાં લેવું. એવી રીતે. હા, ખાલી મારે એટલું જ કહેવું હતું કે બહુ મોટો મંત્ર મળી ગયો આજે. હા, કે સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અને નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. બરાબર છે. એટલે બહુ જ વિજ્ઞાન માટે બહુ જ
પ્રાયોગિક વસ્તુ છે. બરાબર છે. રજનીભાઈ, તમારા સિદ્ધાંતોની સરવાણીમાં મૂકી દો. બહુ સરસ. એમાં આવશે ઇન્ડિરેક્ટલી ડાયરેક્ટલી આવી જાય છે. હા હા, ધન્યવાદ. હું પૂછું સુશીલાબેન? હાજી પૂછો. હા, ચેતનભાઈ, હા, આપે જેમ સિદ્ધાંતો લગાડવાનું કીધું એ એકદમ બહુ પ્રેક્ટિકલ છે. બરાબર. પણ મારે એ પૂછવું, કારણ કે એ તો દિનચર્યામાં પણ લગાડાય છે અને અનુભવાય છે. પણ આપણે શક્તિઓ કેવી રીતે લગાડાય? દાખલા તરીકે તમે બધે દાખલાઓ આપો દ્રવ્ય પર્યાયના, અને એમાં તો અહીંયા અકાર્ય કારણત્વ શક્તિ 14મી છે એ લગાડાય ખરી? હા, લાગે ને, અકાર્ય કારણત્વ શક્તિ લાગે ને. આત્મા કોઈનું કારણે નથી અને આત્મા કોઈનું કાર્ય કરતો પણ નથી એમ લાગી શકે. કોઈ રાગનું કાર્ય નથી કરતો, રાગનું કારણ બનતો નથી, એટલે અકારણ કાર્ય શક્તિવાળો છે. અકાર્ય કારણ શક્તિવાળો ભગવાન આત્મા છે. એમાં એમ જ લે છે કે પરથી કાંઈ થતું નથી ને પરનું કાંઈ કરતો નથી, એવો ભગવાન આત્મા છે. પર એટલે રાગ. અકાર્ય કારણ શક્તિ દરેક જગ્યાએ લાગી શકે. દરેક શક્તિ દરેક સમયે દરેક પરિણમનમાં આપણે લગાવી શકીએ. આપણને શક્તિનો ખ્યાલ આવે કે જીવત્વ શક્તિ છે, તો કે જીવત્વ શક્તિ કેવી? તો કે એ જ્ઞાન, દર્શન, આનંદ ને સુખ એવા 4 પ્રાણથી જીવે એને ચૈતન્ય પ્રાણ કહેવામાં આવે છે. તો એ વિચાર કરે કે હું આ 10 પ્રાણથી નથી જીવતો, હું તો ચૈતન્ય પ્રાણથી જીવું છું, તો જીવત્વ શક્તિ આવી ગઈ. પછી ચિત્તી શક્તિ આવે, તો કે ચિત્તી, તો કે એ જીવત્વનું લક્ષણ છે. ચિત્તી એટલે કે ભાઈ ચિત્તી એટલે અજડત્વરૂપ ચિત્તી શક્તિ, પછી જ્ઞાન શક્તિ, પછી સુખ શક્તિ, એમ જીવત્વ, ચિત્તી, દસી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, દરેક શક્તિ તમે દરેક પરિણમનમાં દરેક સમયે લગાવી શકો. કોઈ પણ શક્તિ લાગી શકે એમાં. તમે એની વિચારધારામાં તમારે શક્તિ ગોઠવાઈ ગઈ હોય તો દરેક શક્તિ તમે દરેક પરિણમનમાં દરેક પર્યાયમાં લગાવી શકો. અને આ શક્તિ ફક્ત લગાવાય દ્રવ્ય સ્વભાવમાં જ? દ્રવ્ય સ્વભાવમાં શક્તિ હોય, પણ શક્તિ ખરેખર પરિણમન રૂપ, એનું સમ્યક પ્રકારે પરિણમન રૂપ જ્યારે હોય ત્યારે જ એ શક્તિ ખરેખર એને શક્તિ કહેવાય. જ્યાં સુધી પરિણમન સમ્યક પ્રકારે ન થાય ત્યાં સુધી એને શક્તિ ખરેખર ન કહેવાય. એટલે ખરેખર એ શક્તિને તમે પરિણમનથી જ સિદ્ધ કરી શકો કે આવું પરિણમન થયું, તો કે આ કઈ શક્તિનું પરિણમન છે? તો કે ભાઈ આ તો જ્ઞાન શક્તિનું પરિણમન છે, આ તો દ્રષ્ટિ શક્તિનું પરિણમન છે, આ તો સર્વજ્ઞત્વનું છે, આ તો સ્વચ્છત્વનું છે, આ તો પ્રકાશનું છે, આ તો વીર્ય શક્તિનું, આ વિભુત્વ શક્તિનું, એમ એને ખ્યાલ આવી જાય એમ ટૂંકમાં. બરાબર. અને જે સટકારક મેં છે ને સવારે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ગુરુદેવને સાંભળ્યું, તો જે સટકારક અજ્ઞાની ના હોય છે તે જે જ્યારે પોતાને જાણતો જ નથી જ્ઞાનની પર્યાયમાં, તો એને મારી સમજણ એવી થઈ કે કારણ કે એને પરલક્ષી ભાવ છે, એને રાગ દ્વેષ છે, એટલે એવી જીવની યોગ્યતા છે, એટલે એના પરિણમનમાં મિથ્યા. હા, એટલે તમે જે શબ્દ બોલ્યા ને, યોગ્યતા એવી છે, પછી યોગ્યતા છે એ જ જ્ઞાનની પર્યાયની યોગ્યતા એવી છે, એનું નામ એ પર્યાયમાં એ સમયે એ સટકારકનું પરિણમન યોગ્યતા અનુસાર અશુદ્ધ ભાવ રૂપે આવે છે. અને એ જ પરિણામ પલટી અને એ પરિણામની યોગ્યતા ફરી જાય તો શુદ્ધ ભાવ રૂપે યોગ્યતાનું સટકારકનું પરિણમન થઈ જાય છે. પછી એમાં અશુદ્ધ પરિણમન થયું તો લક્ષ કોનું હતું? તો કે લક્ષ પરનું હતું. એ નિમિત્ત નૈમિતિક સંબંધ થઈ ગયો. સટકારક થયા એ ઉપાદાન થઈ ગયા. નિમિત્ત નૈમિતિક સંબંધ જોડ્યો તો એ પરિણમન સાપેક્ષ થઈ ગયું. સટકારકથી જોયું એ નિરપેક્ષ થઈ ગયું. અશુદ્ધ પરિણામને પણ સટકારકથી જોઈ શકાય અને અશુદ્ધ પરિણામને નિમિત્ત નૈમિતિકથી પણ જોઈ શકાય. અશુદ્ધ પરિણામને સટકારકથી જોવે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય. અશુદ્ધ પરિણામને નિમિત્ત નૈમિતિકથી જોવે એની દ્રષ્ટિ બહારના જ્ઞેયો ઉપર ચાલી જાય. સાપેક્ષથી જોવે એટલે બહાર જાય. નિરપેક્ષથી જોવે એ નિરપેક્ષથી જોતા જોતા નિરપેક્ષ દ્રવ્યમાં ચાલ્યો જાય. એવી રીતે. અરુણાબેન, બીજા કોઈનો હોય તો પહેલા લઈ લેવા દો, પછી તમે લેજો. હા, હજી કોઈને પણ પ્રશ્ન છે? બીજા કોઈને હોય તો અનમ્યુટ કરીને આવે, નહીં તો પછી આપણે અરુણાબેનને ચાલુ રાખીએ છીએ હમણાં. ઓકે, હા અરુણાબેન. હા, ચેતનભાઈ, મેં છે ને ભાઈ
ભાઈને જીતુભાઈને ઓલામાં સાંભળ્યા તત્વ ચર્ચામાં, તો એમણે પણ ત્યાં તમે જેમ ગુરુદેવ કીધું ને કે ધ્રુવ એટલે ત્રિકાળી ધ્રુવમાં ધ્રુવ પ્રવાહ ચાલે છે, કોઈ દિવસ પરિણમતો નથી. એટલે એમાં તમે એકદમ જેમ સ્વતંત્રતા દેખાડી ને કે દરેક પરમાણુની સ્વતંત્રતા કેટલી છે, બરાબર, એવી રીતે એને સરસ રીતે સમજાવ્યું છે. તો મારો ક્વેશ્ચન એ હતો કે આ જયારે પરિણીતિ શબ્દ વાપરે, જ્ઞાનીને નિરંતર જ્ઞાન ની પરિણીતિ હોય છે, એટલે એનું લક્ષ્ય જ્ઞાની ને નાયક ઉપર જ હોય છે. અભિપ્રાયમાં હું પોતાને જ જાણું છું એમ. હા, બરાબર છે. પરિણતિ એને જ કહેવાય કે પરિણતિ જ્ઞાયકને કોઈ દિવસ છોડે નહીં. જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, અનંત ગુણની અનંત પર્યાયોની એક દેશ સુધતા એટલે એક અંશ હોય એ નિયમથી જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણયમાં જ કરતો હોય, ચાહે એ જીવ વિકલ્પાત્મક દશામાં હોય, ચાહે શાસ્ત્ર વાંચતો હોય, ચાહે આહાર કરતો હોય, ચાહે ભગવાનને વંદન કરતો હોય, ત્યારે પણ એની પરિણતિ અંદર જ્ઞાયક સાથે અભેદ થઈને કામ કરતી હોય. અનંત ગુણની અનંત પર્યાયોની પરિણતિ, એને પરિણતિ કહેવામાં આવે. એવી પરિણતિ જ્ઞાનીને નિરંતર ચાલતી હોય, એને પરિણતિ કહેવામાં આવે. સમય હોય તો જ આપણે લઈએ ચેતનભાઈ ને, નહીં તો પછી અહીંયા બંધ કરીએ. ચેતનભાઈ, યોર ડિસિઝન. ના, એટલે હવે કાંઈ પણ તમે પ્રશ્ન હોય તો હવે જે કાંઈ હોય સમજણપૂર્વક જરા જોઈ લેજો. તમને જે તમે નિર્ણય કર્યો હોય એટલે બીજા લોકોએ કેવી રીતે લીધું હોય તો એને ખબર હોય. અને પરિણતિની વ્યાખ્યા મેં કહી દીધી, એવી રીતે પરિણતિનો તમારે વિચાર કરી લેવો ટૂંકમાં એ રીતે. હાજી, નેક્સ્ટ ટાઈમ પૂછજો બીજા તમે અરુણાબેન, એ લખી રાખજો. ઓકે, આપણે લઈ લઈશું જૈનવાણી. હા. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ કહાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ રાજનો, જાવાણી કે જ્ઞાન સે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દ્વેત ઊંડો. 9 વાર નમોકાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો. જય હો.